Hey guys, welcome back to another video. So આજના વિડિયોની અંદર આપણે જોઈશું ચેપ્ટર નંબર 8 શ્રેણી અને શ્રેણી એની અંદર ત્રીજા નંબરનું લેક્ચર. અને આજના વિડિયોનો આપણો ટોપિક છે મોસ્ટ આઈએમપી જેનું નામ છે સમગુણોત્તર શ્રેણી. એના વિશે આજના વિડિયોમાં આપણે કેટલુંક ઇન્ટ્રોડક્શન જોઈશું. સાથે સાથે an અને sn ના સૂત્ર સાબિત કરીશું અને એને સમજીશું શ્રેણી સાથે અને ચોપડીના કેટલાક ઉદાહરણોને પણ આપણે આજના વિડિયોની અંદર સોલ્વ કરીશું. આજનો વિડિયો મોસ્ટ આઈએમપી છે કારણ કે આજના વિડિયોની અંદરથી તમને ખબર પડશે સમગુણોત્તર શ્રેણી કોને કહેવાય, સમગુણોત્તર શ્રેણી કેવા પ્રકારની હોય, એના દાખલા કેવી રીતના ગણવા અને કયા સૂત્રનો એની અંદર ઉપયોગ કરવો. તો વિડિયોમાં અંત સુધી બને રહેજો. બધી જ માહિતી A to Z તમને કમ્પ્લીટ શીખવાડી દઈશ. બસ ખાલી વિડિયોમાં અંત સુધી બને રહેજો. આપણે સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ આપણે કઈ શ્રેણી વિશે ભણી ગયા? લેક્ચર નંબર 1 ની અંદર આપણે સમાંતર શ્રેણી વિશે વાત કરી હતી. એને 1 મિનિટમાં ફટાફટ રિવાઇઝ કરી દઈએ. આપણી પાસે સમાંતર શ્રેણી મતલબ શું? સમાંતર શ્રેણી તમને 10મા ધોરણમાં યાદ હોય તો આપણને એક શ્રેણી આપેલી હોય અને સાબિત કરતા હતા કે આપેલી શ્રેણી સમાંતર શ્રેણી છે કે નહીં. એના માટે શું કરતા હતા? આપણને કોઈ પદ આપેલું હોય 2 4 6 8, આ એક શ્રેણી આપેલી હતી. હવે આને મારે સાબિત કરવી છે કે આ સમાંતર શ્રેણી છે, તો એના માટે આપણે શું કરતા હતા? બીજા પદમાંથી પ્રથમ પદને બાદ કરતા હતા, ત્રીજા પદમાંથી બીજા પદને બાદ કરતા હતા અને ચોથા પદમાંથી ત્રીજા પદને બાદ કરતા હતા. અને એ બાદ કરતા આપણને શું મળતો હતો? તો કે સામાન્ય તફાવત. તો જો ત્રણેય માટેનો સામાન્ય તફાવત સરખો હોય તો આપણે શું કહેતા હતા? સમાંતર શ્રેણી કહેતા હતા. તો બસ સમગુણોત્તર શ્રેણીની અંદર સામાન્ય તફાવત d ની જગ્યાએ નવો પદ કયો આવશે? સામાન્ય ગુણોત્તર. કયું નવું પદ આવશે? સામાન્ય ગુણોત્તર. સામાન્ય ગુણોત્તર જેને આપણે દર્શાવીશું શેના તરીકે? રેશિયો r તરીકે. હવે એના કેવી રીતે શોધવું એ પણ હું તમને સ્ટેપ બાય સ્ટેપ હમણાં ખબર પડી જશે. સમગુણોત્તર શ્રેણીના એક ઉદાહરણ દ્વારા સમજીએ તો કયો ટોપિક આવ્યો આપણી પાસે? સમગુણોત્તર શ્રેણી. તો સમગુણોત્તર શ્રેણી મતલબ કેવી શ્રેણી હોય? એક ઉદાહરણ દ્વારા સમજાવું. જેમ કે આપણી પાસે પ્રથમ પદ છે 2, પછી 4, 8, 16, 32 અને ડેશ 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 આગળ તરફ જઈ રહી છે. સમગુણોત્તર. સમ મતલબ શું થશે? તો કે સમાન. અને ગુણોત્તર મતલબ શું? ગુણોત્તર આપણે કહીએ ભાગાકાર. તો સમાન ભાગાકાર હોય. સમાન શું હોય? ભાગાકાર હોય. જેમ આની અંદર સામાન્ય તફાવત શોધવા માટે આપણે પાછળના પદમાંથી આગળના પદને બાદ કરતા હતા, એવી રીતના આની અંદર જે સમાન ભાગાકાર જો આપણને મળે તો એ શ્રેણી કેવી કહેવાશે? સમગુણોત્તર શ્રેણી. હવે સમાન ભાગાકાર મતલબ શું? તો જોઈ લઈએ. અહીંયા આગળ દરેકના પ્રથમ પદ, બીજું પદ, ત્રીજું પદ વિશે તો ખ્યાલ જ હશે. આ પહેલું પદ જેને આપણે પ્રથમ પદ A કહીએ અથવા A1 કહીએ, આ બીજું પદ, ત્રીજું, ચોથું, પાંચમું, એમ ઘણા બધા આપણને પદો આપેલા હોય. હવે આની અંદર હું બીજું પદ ભાગ્યા પહેલું પદ કરું તો A2 કેટલો? 4 ભાગ્યા A1 કેટલો? 2. બંનેનો ગુણોત્તર કેટલો મળ્યો? 2 મળ્યો. ખતમ. હવે ત્રીજું પદ ભાગ્યા બીજું પદ કરું મતલબ A3 ભાગ્યા A2. ત્રીજું પદ કેટલું? 8 છેદમાં બીજું પદ 4 બરાબર કેટલા મળ્યા? 2 મળ્યા. હજી આગળ જઈએ. ચોથું પદ ભાગ્યા ત્રીજું પદ કરીએ. ચોથું પદ છેદમાં ત્રીજું પદ. ચોથું પદ 16, ત્રીજું પદ 8, કેટલું મળ્યો આપણને? 2. હજી આપણે પાંચમું પદ ભાગ્યા ચોથું પદ કરીએ તો પાંચમું પદ 32 ભાગ્યા ચોથું પદ 16. આનો પણ જવાબ કેટલો મળ્યો? 2 મળ્યો. મતલબ અહીંયા આગળ દરેકે દરેક માટે આપણને એનો ગુણોત્તર કેવો મળ્યો? સમાન મળ્યો. કોનો ગુણોત્તર? તો કે બીજું પદ ભાગ્યા પહેલું પદ, ત્રીજું પદ ભાગ્યા બીજું પદ. હંમેશા યાદ રાખવાનું, પહેલું પદ ભાગ્યા બીજું પદ લેવાનું નહીં. પહેલા પાછળનું પદ અને છેદમાં આગળનું પદ. તો આ બંનેનો આપણે ગુણોત્તર લીધો, પછી આ બંનેનો ગુણોત્તર લીધો, આ બંનેનો, આ બંનેનો. જ્યારે બી એવો ગુણોત્તર લઈએ અને જો દરેકે દરેકનો ગુણોત્તર આપણને એક સરખો મળે તો એ ગુણોત્તર સરખો મળ્યો મતલબ એને આપણે શું કહીશું? સમગુણોત્તર શ્રેણી કહીશું. તો આ થઈ ગઈ આપણી પાસે એક સમગુણોત્તર શ્રેણી. અને આ જે આપણે ભાગાકાર શોધ્યો એ ભાગાકારના આપણે શું કહીશું? r કહીશું. જેનો આપણે શું કહેવાશે? r મતલબ સામાન્ય ગુણોત્તર. તો અહીંયા પણ r બરાબર 2 મળે, અહીંયા પણ r બરાબર 2, r બરાબર 2 અને r બરાબર 2. મતલબ બધી જગ્યાએ r બરાબર 2 મળ્યા. તો આની અંદર જો ત્રણે ત્રણ માટે આપણને d ની કિંમત સરખી મળતી તો આપણે શું કહેતા હતા? આપેલી શ્રેણી સમાંતર શ્રેણી છે. પણ જો સામાન્ય તફાવત સરખો ના મળે તો સમાંતર શ્રેણી કહેવાતી નથી. તો અહીંયા આગળ દરેકે દરેક માટે સામાન્ય ગુણોત્તર r સરખો મળી ગયો મતલબ આ શ્રેણી કેવી કહેવાશે? તો કે સમગુણોત્તર શ્રેણી. હવે સમગુણોત્તર શ્રેણીનું કોઈ બીજું ઉદાહરણ જોઈએ. એના પહેલા આપણે આ જે સમગુણોત્તર શ્રેણી લખી એનું સામાન્ય સ્વરૂપ શું થાય એને સમજીએ. તો સમગુણોત્તર શ્રેણીનું સામાન્ય સ્વરૂપ લખવું હોય, સામાન્ય સ્વરૂપ કોનું? તો કે સમગુણોત્તર શ્રેણીનું. સમગુણોત્તર શ્રેણીનું આપણે સામાન્ય સ્વરૂપ કોનું? સમાંતર શ્રેણીનું લખતા હતા. કોઈ યાદ હોય તો સમાંતર શ્રેણી માટે
સમાંતર શ્રેણીની અંદર એવું કઈ લખતા નતા. યાદ કરીએ આપણે. પ્રથમ પદ, બીજું પદ, ત્રીજું પદ, ચોથું પદ, પાંચમું પદ અને n પદો સુધી આગળ તરફ જઈ જશે. કેટલા પદો છે આપણને ખબર નહીં. તો આ સમાંતર શ્રેણીનું શું કહેવાશે? સામાન્ય સ્વરૂપ. તો સેમ ટુ સેમ સામાન્ય સ્વરૂપ સમગુણોત્તર શ્રેણી માટે કેવું હોય? તો સમગુણોત્તર શ્રેણી માટે બી આવું જ હશે, જેમાં પ્રથમ પદ હશે, બીજું પદ હશે, ત્રીજું પદ હશે, ચોથું પદ હશે. પણ એ પદો કયા હશે એને સમજીએ. પહેલું પદ હશે a, બીજું પદ હશે ar, ત્રીજું પદ હશે ar સ્ક્વેર, ચોથું પદ હશે ar ઘન, પછી ar ની 4 ઘાત, ar ની 5 ઘાત, ar ની 6 ઘાત, ar ની ઘાત આગળ વધે જશે. હવે આની અંદર તો કઈ ખબર ના પડી કે કેવી રીતના આવ્યું, તો એક ઉદાહરણ દ્વારા સમજીએ. બીજું એક ઉદાહરણ લઈએ સમગુણોત્તર શ્રેણીનું. એક એક્ઝામ્પલ દ્વારા સમજીએ. આપણે માની લઈએ કે આપણી પાસે a બરાબર 3 છે અને r બરાબર 2 છે. ઓકે, તો 3 અને 2 આની અંદર આમાં દરેકની અંદર મૂકતા જઈએ, આપણને શું મળશે? શ્રેણી મળશે. પછી ચેક કરીએ કે શું એ સમગુણોત્તર શ્રેણી બને છે કે નહીં. એના પછી એના સામાન્ય સ્વરૂપ વિશે ફરીથી સમજીએ. તો a બરાબર 3 મૂકીએ. ઓકે, પછી a બરાબર 3 અને 2 r બરાબર 2, તો 3 દુ થશે 6. r ની જગ્યાએ 2 મતલબ 2 નો સ્ક્વેર 4 તરી 12. પછી અહીંયા r નો ઘન મતલબ 2 દુ 4 દુ 8 તરી 24. પછી અહીંયા 2 ની 4 ઘાત કેટલી થશે? 16. અને આ a ની જગ્યાએ 3 મૂકીએ તો 16 તરી 48. હજી આગળનું એક પદ લખી દઈએ. કયું આવશે? ar ની 5 ઘાત, ar ની 6 ઘાત, 7 ઘાત આગળ જઈ જશે. તો r ની 5 ઘાત કેટલી થશે? 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32. અને 32 ગુણ્યા a ની જગ્યાએ મૂકીએ 3, તો 32 ગુણ્યા 3 કેટલા થશે? 3 દુ 6 3 તરી 9 આપણને મળશે 96. હજી તો આપણે આગળ શોધવાનું છે. જેમ જેમ અહીંયા ડેશ ડેશ લખ્યું, અહીંયા પણ આપણે ડેશ ડેશ કર્યું. મતલબ આ જે આપણને શ્રેણી મળી, શું આ સમગુણોત્તર શ્રેણી લાગે છે? તો ચેક કરીએ. દરેક માટે શું કરીએ? પાછળનું પદ ભાગ્યા આગળનું પદ. દરેક માટે આપણે શું ચેક કરવાનું? એનો સામાન્ય ગુણોત્તર ચેક કરવાનો. તો ચાલો ચેક કરીએ. પહેલા કરીએ બીજું પદ ભાગ્યા પહેલું પદ, બીજું પદ ભાગ્યા પહેલું પદ, બીજું પદ 6, પેલું 3, કેટલું મળશે? 2 મળી ગયો. ઓકે, હવે આપણે શોધીએ ત્રીજું પદ છેદમાં બીજું પદ. ત્રીજું પદ કેટલું અહીંયા આગળ? 12 ભાગ્યા 6, કેટલા મળશે આપણને? 2. હજી આગળ જોઈએ. ચોથું પદ ભાગ્યા ત્રીજું પદ કરીએ તો બરાબર કેટલા થશે? 24 ભાગ્યા 12, 24 ભાગ્યા 12 બરાબર 2. આના માટે ડાયરેક્ટ કરી દઈએ. 48 ભાગ્યા 24, એ પણ આપણને શું મળશે? 2 જ મળશે. 96 ભાગ્યા 48, એ પણ આપણને 2 મળશે. મતલબ દરેક માટે જે આપણને સામાન્ય ગુણોત્તર મળ્યો એ કેવો મળ્યો? સરખો મળ્યો. મતલબ આ જે શ્રેણી આપણને મળી એ કઈ શ્રેણી કહેવાશે? સમગુણોત્તર શ્રેણી. સમગુણોત્તર શ્રેણી શોધવા માટે સિમ્પલ સૂત્ર કયું? તો કે આપણે દરેક પાછળનું પદ ભાગ્યા આગળનું પદ કરવાનું, બીજું પદ ભાગ્યા પહેલું પદ. એના માટેનું સિમ્પલ સૂત્ર કહી દઉં તો શું આવશે? an+1 છેદમાં an. આપણી પાસે ચોથું પદ હોય તો અહીંયા આગળ શું આવશે? a 4+1 મતલબ 5 અને છેદમાં n ની જગ્યાએ 4 મતલબ a 4. જો 1 હોય તો આપણે બીજું પદ ભાગ્યા પહેલું પદ કરીએ, જે આપણને અહીંયાથી ખબર પડી. n ની જગ્યાએ 2 હોય તો આપણે 2 + 1 3 ભાગ્યા 2 કરીએ, જે આપણને ના મળી ગયું. તો બસ આપણે શું કરીએ? પાછળનું પદ ભાગ્યા આગળનું પદ, બંનેનો શું કરીએ? ભાગાકાર કરીએ, ગુણોત્તર લઈએ. અને એનો ગુણોત્તર જો આપણને સરખો મળે દરેક માટે, તો એ દરેક ગુણોત્તર જેને આપણે સામાન્ય ગુણોત્તર કહીએ, અને જો એ સરખો મળે તો એ શ્રેણીને આપણે કઈ કહીએ? સમગુણોત્તર શ્રેણી કહીએ. તો સમગુણોત્તર શ્રેણીનું આ સામાન્ય સ્વરૂપ રહ્યું, જેની અંદર પ્રથમ પદ કયું આવશે? a આવશે. બીજું પદ રહ્યું એની અંદર શું થશે? સામાન્ય ગુણોત્તર ગુણાશે. મતલબ a હતો એની અંદર r થશે. ફરી એક વખત સમજીએ. પહેલો આપણી પાસે પદ a હતું, એની અંદર r ગુણાશે. બીજા પદની અંદર હવે હજી આપણે શું કરવાનું? જે નવા પદ આવી જાય એના r વડે ગુણતા જવાનું. હવે r વડે શા માટે ગુણીએ છીએ? અહીંયા આગળ સમજો. આપણી પાસે r ની કિંમત 2 હતી. આ જે શ્રેણી બનાવી આ શ્રેણી માટે સમજીએ. આપણી પાસે a ની કિંમત 2 હતી. આવા 2 ને અહીંયા આગળ 4 થઈ ગયા. 2 ના શું થઈ ગયા? 4 થઈ ગયા. મતલબ એના 2 વડે ગુણ્યા. તો એ 2 વડે જે ગુણ્યા એ શું કહેવાશે? આપણી r ની કિંમત. તો અહીંયા આગળ આપણી પાસે જે 4 મળ્યા એ કોની કિંમત હતી? a અને r ની કિંમત હતી. આના હજી આપણે r વડે ગુણ્યા તો a r નો સ્ક્વેર થઈ ગયો. આપણી પાસે a ની કિંમત અહીંયા 2 હતી, r ની કિંમત પણ આપણે 2 લીધી, તો 2 દુ અહીંયા 4 થયો, તો અહીંયા 2 નો શું આવે? સ્ક્વેર આવે, જે 4 થશે. અને 4 દુ શું થઈ જશે? 8 થઈ જશે. એવી રીતના a r નો ઘન કરીએ તો r ની કિંમત 2 હોય તો 2 નો ઘન કેટલો થાય? 8. અને a ની જગ્યાએ પણ આપણે 2 જ મૂક્યું તો 8 દુ શું મળશે આપણને? 16 મળશે. તો a r ઘન મતલબ આપણને ચોથું પદ કેટલું મળી ગયું? 16 મળી ગયું.
તો આ શું છે? એનું સામાન્ય સ્વરૂપ કે જેને યાદ કેવી રીતના રાખવાનું? પહેલું પદ હશે, પહેલા પદની અંદર આપણે સામાન્ય ગુણોત્તર વડે ગુણીએ. સામાન્ય ગુણોત્તર મતલબ r, કોમન રેશિયો, r વડે ગુણીએ તો a નું શું થઈ જશે? ar. હજી એના r વડે ગુણીએ તો ar into r મતલબ ar નો સ્ક્વેર. હજી આના r વડે ગુણીએ તો ar નો ઘન, ar ની 4 ઘાત, ar ની 5 ઘાત, ક્યાં સુધી? n ઘાત, અનંત ઘાત સુધી જઈ જશે. હજી બીજી મોસ્ટ આઈએમપી વાત કે જ્યારે બી આની અંદર આપણે શ્રેણી લખીએ તો એનું અંતિમ પદ કયું હશે? અંતિમ પદ જેના હવે આપણે સૂત્રો સમજવાના છે an ના અને sn ના. તો સૌપ્રથમ આપણે વાત કરીએ અંતિમ પદ વિશે. અંતિમ પદ મતલબ જેને આપણે શું કહીએ છીએ? છેલ્લું પદ કહીએ છીએ. તો an જો આપણે શોધવું હોય, પહેલા એક કામ કરીએ, આને ભૂસી દઈએ અને પછી આગળ સમજીએ. તો આપણે સમજીએ અંતિમ પદ વિશે. અંતિમ પદ જેને આપણે શું કહીએ છીએ? an કહીએ છીએ. હવે તમે વિચારો, પ્રથમ પદ આપણી પાસે a છે મતલબ એની કોઈ ઘાત નથી. કેટલી ઘાત છે? 1 છે. બીજું પદ આપણી પાસે આવે ar જેને આપણે r વડે ગુણ્યો. ત્રીજું પદ આવશે ar નો સ્ક્વેર, ar ની 4 ઘાત, 3 ઘાત, ar ની 4 ઘાત. કોઈ કહેશે આની અંદર પાંચમા નંબરનું પદ કયું? પાંચમા નંબરનું પદ છે ar ની 4 ઘાત. પાંચમા નંબરનું પદ છે ar ની 4 ઘાત. મતલબ પદ નંબર 5 આવ્યું તો r ની ઘાત 4 આવી. પદ નંબર 3 જોશો તો તમને શું જોવા મળશે? આની અંદર 3 જોઈએ તો અહીંયા 5 એના કરતા 1 ઓછી ઘાત, અહીંયા 3 છે તો એના કરતા 1 ઓછી ઘાત 2. શું ત્રીજા પદમાં આપણને જોવા મળે? હા, ar નો સ્ક્વેર જોવા મળ્યો. મતલબ તમારા 8મું પદ લખવું હશે તો 8મા પદની અંદર ar ની કેટલી ઘાત હશે? 8 કરતા 1 ઓછી મતલબ 7 ઘાત હશે. તો ar ની 7 ઘાત. બસ આના આગળ જવા દો, તમને ઓટોમેટિક 8મા નંબરનું પદ ar ની 7 ઘાત મળી જશે. તો આના ઉપરથી આપણે શું કહી શકાય? જે નંબરનું પદ શોધવું હોય એના બરાબર શું હશે? a અને r ની જે નંબરનું પદ શોધવું હોય એના કરતા 1 ઓછી ઘાત. તો બસ હવે એને સમજીએ. આપણે જો 10મું પદ શોધવું હોય, 10મું પદ જેને આપણે a10 કહીએ, nમું પદને an કહીએ, 8મું પદ a8 કહીએ તો 10મું પદ શું થશે? a10 થશે. બરાબર, આપણી પાસે a તો હતો જ, પણ r ની કેટલી ઘાત આવશે? એના કરતા 1 ઓછી. r ની કેટલી ઘાત આવશે? n ના કરતા 1 ઓછી. n ની કિંમત 10 તો એના કરતા 1 ઓછી મતલબ 9. તો 10 - 1 લખી શકાય અથવા તો સીધું જ ar ની 9 ઘાત લખી શકાય. બસ આટલું જ સરળ છે an નું સૂત્ર લખવું. હવે આ સૂત્ર આપણે 10 માટે લખ્યું, એવું ને એવું 100 માટે લખીએ અને પછી an માટે લખીએ. તો જો 100 માટે લખવું હોય તો શું થશે? a અને r ની 100 કરતા 1 ઓછી. 100 કરતા 1 ઓછી મતલબ 100 - 1 જેને આપણે લખી શકાય ar ની 99 ઘાત. હવે an નું જે મેન સૂત્ર માટે ઉપયોગ થશે દાખલા માટે, એના an નું સૂત્ર લખવું હોય તો an બરાબર શું થશે? સૌપ્રથમ તો પ્રથમ પદ આવી જશે જેને કહીશું a અને r ની કેટલી ઘાત આવશે? જે પદ શોધવાનું એના કરતા 1 ઓછું તો r ની ઘાત આવશે. nમું પદ શોધવું છે તો n કરતા 1 ઓછું. n કરતા 1 ઓછું મતલબ n - 1. આ થઈ ગયું આપણી પાસે સૂત્ર. સામાન્ય ગુણોત્તર. અચ્છા, સામાન્ય ગુણોત્તર આપણે ભૂસી દીધો. સામાન્ય ગુણોત્તર એની કેટલી ઘાત આવશે? તો કે જેમું પદ શોધવું હશે એના કરતા 1 ઓછું. તો સમગુણોત્તર શ્રેણી માટે nમા પદનું સૂત્ર. આ સૂત્રનો ઉપયોગ કરીને આગળ દાખલા ગણવાના છે. આ સૂત્ર કોનું થઈ ગયું? તો કે સમગુણોત્તર શ્રેણી માટે. સમગુણોત્તર શ્રેણી માટે યાદ રાખજો, ખાલી સમગુણોત્તર શ્રેણી માટે જ આનો ઉપયોગ કરી શકાય. જેમ સમાંતર શ્રેણી માટે an નું સૂત્ર કયું હતું? an બરાબર a plus n minus 1 into d. તો a આ સમ કોના માટે થઈ ગયું? સેમ ટુ સેમ સમગુણોત્તર માટે. સમગુણોત્તર ની અંદર આપણે an નું પહેલું સૂત્ર નામ વાપરી શકાય a plus n minus 1 into d. એવી રીતના સમગુણોત્તર શ્રેણી ની અંદર આ જે સૂત્ર રહ્યું એ બીજી કોઈ શ્રેણી માટે વાપરી શકાશે નહીં. તો બસ સમગુણોત્તર શ્રેણીના જેટલા બી દાખલા આવશે એની અંદર nમું પદ શોધવું હશે. nમા પદની અંદર 5મું, 10મું, 15મું, 20મું, 999મું, 125મું, 625મું કોઈ બી પદ શોધવું હોય એના માટે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું. સૂત્રમાં કમ્પ્લીટ ખબર પડી ગઈ. 5મું પદ શોધવું હોય તો પ્રથમ પદ ઇન્ટુ r મતલબ સામાન્ય ગુણોત્તર એની કેટલી ઘાત આવશે? જે પદ શોધવું હોય એના કરતા 1 ઓછી. 10મું પદ શોધવું હોય તો 10 કરતા 1 ઓછી મતલબ 9 ઘાત. પ્રથમ પદ ઇન્ટુ r અને એની કેટલી ઘાત? જે નંબરનું પદ શોધવું હોય એના કરતા 1 ઓછું. તો આ સૂત્ર કોણ થઈ ગયું? સમગુણોત્તર શ્રેણી માટે nમા પદનું સૂત્ર લખવાનું હતું લખી દેજો, ફોટો પાડવાનો હતો ફોટો પાડી દેજો. અને હવે આપણે શું જોવાનું છે? તો કે એના માટે સરવાળાનું સૂત્ર. કોઈ કહેશે સરવાળાના સૂત્રને આપણે શેના તરીકે દર્શાવતા હતા? SN તરીકે દર્શાવતા હતા. SN નું સૂત્ર સમાંતર શ્રેણી માટે કયું હતું? n/2 2a plus n minus 1 into d. બીજું પણ સૂત્ર હતું n/2 કૌંસમાં a plus an જેને આપણે અંતિમ પદ કહેતા હતા, l પણ કહેતા હતા.
તો એ જે સૂત્ર હતું એ આપણું હતું સમાંતર શ્રેણી માટે, પણ હવે આપણે કોના ઉપર આવી ગયા? સમગુણોત્તર શ્રેણીમાં. તો સમગુણોત્તર શ્રેણી માટે જો SN નું સૂત્ર શોધવું હોય તો એ કેવી રીતના શોધવું અને કેવી રીતના લખવું હવે આપણે એ સમજીએ. અને એની અંદર જ બીજી વસ્તુ સમજાવું શ્રેઢી વિશે. ઓકે, હવે આપણે કોના ઉપર આયા? તો કે SN ના સૂત્ર ઉપર. SN જેને આપણે શું કહેતા હતા? સરવાળાનું સૂત્ર. સરવાળાનું સૂત્ર. હવે કોઈને યાદ હોય તો લેક્ચર નંબર 1 ની અંદર મેં તમને શીખવાડ્યું હતું કે શ્રેણી જે ઘણા બધા પ્રકારની હોય જેને આપણે ઉદાહરણ દ્વારા પણ સમજાયા હતા, અને એના પછી આપણે સમજાતા શ્રેઢી વિશે. કોના વિશે સમજાતા? આપણે શ્રેઢી વિશે. અને તમને કીધું હતું શ્રેઢી મતલબ શું? તો કે સરવાળો. તો સૌપ્રથમ શ્રેઢીને રિવાઇઝ કરીએ અને એના પછી SN ના સૂત્ર ઉપર જઈએ. તો શ્રેઢી મતલબ શું થતું હતું? સરવાળો. એક અહીંયા આગળ હું શ્રેણી લખું. શ્રેણી કઈ લખીએ? તો લખીએ 2 4 8 16 32. આગળ તરફ જઈ રહી છે 64 128 256 આગળ તરફ જઈ રહી છે. આ એક સમગુણોત્તર શ્રેણી લખી. જો આની આ શ્રેણી માટે મારે શ્રેઢી લખવી હોય, હવે હાલ એટલું ભૂલી જાઓ કે આ શ્રેણી સમાંતર છે કે સમગુણોત્તર છે કે બીજી કોઈ બી ક્વોડ્રેટિક શ્રેણી છે, ક્વોડ્રેટિક પ્રોગ્રેશન જે આપણે સમજ્યા હતા લેક્ચર 1 ની અંદર. ઓકે, એ બધું હાલ ભૂલી જાઓ. ખાલી હાલ આપણે એટલું જ યાદ રાખો કે આ આપણી પાસે એક શ્રેણી છે અને આપેલી આ શ્રેણી માટે આપણે શું લખવાની છે? શ્રેઢી લખવાની છે. તો મેં તમને શું સમજાવ્યું હતું? જ્યારે બી શ્રેઢી શોધવી હોય તો દરેકે દરેક પદનો શું કરી દેવાનો? સરવાળો. મતલબ બરાબર 2 આપેલા છે 4 8 16 32 ડેશ ડેશ ડેશ. જ્યાં જ્યાં અલ્પ વિરામ હોય ત્યાં દરેકે દરેકની જગ્યાએ શું લાગી જશે? પ્લસ લાગી જશે. અને આ જે પ્લસ લગાવ્યું એ પ્લસ આપણે સરવાળો નથી કરી રહ્યા, એના ખાલી દર્શાવી રહ્યા છીએ, ખાલી એને રિપ્રેઝન્ટ કરી રહ્યા છીએ. તો વચ્ચેનો પ્લસ મતલબ સરવાળો કરી દેવાનો નહીં. તો જ્યારે બી શ્રેઢી લખવી હોય તો શ્રેઢીની અંદર શ્રેઢી મતલબ આપણે શું કહીએ? એના સરવાળો જ કહીએ. જ્યારે બી શ્રેણી આવશે તો એની અંદર આપણે AN ના સૂત્રો વાપરીએ, પણ જ્યારે શ્રેઢી આવે, શ્રેઢી લખવાની આવે તો આપણે શું કરીએ? ખાલી એના વચ્ચે જે અલ્પ વિરામ રહ્યું એની જગ્યાએ પ્લસ કરી દઈએ. શ્રેઢી મતલબ સરવાળો, જેને આપણે શું કહીએ? SN પણ કહીએ. આ શું લખ્યું? ખાલી શ્રેણી શ્રેઢી. અને જો શ્રેઢીનું એમ કે મૂલ્ય શોધો તો શ્રેઢીનું મૂલ્ય શોધવાનું કે તો આ બધા પદોનો શું કરી દેવાનો? સરવાળો. અને ફાઇનલ આન્સર લખી દેવાનો. જેમ કે 4 માં 2 6, 6 ના 8 થશે 14, 14 ને 16 30 ને 32 આગળ 62 જઈ જાય. તો જ્યારે બી એમ કે આપેલી શ્રેણી માટે શ્રેઢી લખો તો આ શ્રેણી દરેકે દરેકની વચ્ચે પ્લસ ચિહ્ન લગાવવાનું, અને પ્લસ ચિહ્ન લગાવ્યું જે આપણી શું કહેવાશે? શ્રેઢી કહેવાશે. અને શ્રેઢી મતલબ સરવાળો, જેને આપણે SN નું સૂત્ર કહીએ કે જે હમણાં આપણે હાલ સાબિત કરીશું. સાથે સાથે જો શ્રેઢી લખવાનું કે તો આટલું, પણ જો એમ કે શ્રેઢીનું મૂલ્ય શોધો તો મૂલ્ય શોધવા માટે દરેકે દરેક પદનો શું કરી દેવાનો? સરવાળો કરી દેવાનો. બસ આટલી જ વસ્તુ આપણે સમજવાની હતી. હવે આપણે શું આયા? SN ઉપર. SN મતલબ શું કહેવાશે? સરવાળો. અને સરવાળો જેને આપણે શું કહીએ છીએ? શ્રેઢી કહીએ છીએ. મતલબ આપણે હવે શ્રેઢીનું સૂત્ર જોવાનું. કોના માટે? સમગુણોત્તર શ્રેણી માટે. કારણ કે આજના વિડીયોનો આપણો મેઇન ટોપિક કયો? સમગુણોત્તર શ્રેણી. તો હવે એના માટે જોઈએ SN નું સૂત્ર. ડન. તો આપણે હાલ જ આગળ એક શ્રેણી જોઈ હતી. SN ના સ્ટેપ બાય સ્ટેપ જઈએ અને દરેકે દરેક જે સૂત્ર સાબિત કરવાનું રહ્યું એના પણ સાબિત કરીએ. SN મતલબ થશે સરવાળો. એક આપણી પાસે શ્રેણી હતી જેને આપણે લખ્યા હતા 2 4 8 16 32 આગળ તરફ જઈ રહી હતી આ શ્રેણી. હવે આના માટે જો આપણે શ્રેઢી લખવી હોય તો એ શું થતી હતી? તો કે 2 + 4 + 8 + 16 પછી +32 પ્લસ આગળ તરફ જઈ રહી હતી. તો આ શું લખ્યું? આપણે શ્રેણી અને શ્રેઢી લખ્યું કે જે આપણને ઉદાહરણ આપ્યું હતું એના દ્વારા. હવે સમગુણોત્તર શ્રેણીનું જે આપણી પાસે સામાન્ય સ્વરૂપ હતું અહીંયા આગળ લખીએ તો શું હતું આપણી પાસે સામાન્ય સ્વરૂપ? AR પછી AR², AR3, AR4 5 આ તો આગળ તરફ જઈ રહીશું. ક્યાં આગળ જતું હતું? છેક અનંત સુધી. પણ મેં તમને હાલ જ શીખવાડ્યું કે એનું અંતિમ પદ nમું પદ કયું હશે? જોવા તો આપણે હાલ જ શીખ્યા કે એનું nમું પદ કયું હશે? A × R ની જે પદ શોધવાનું હોય એના કરતા એક ઓછું, મતલબ n-1. તો આ an જેને આપણે શું કહીએ છીએ? અંતિમ પદ. તો આ શ્રેણીનું અંતિમ પદ કયું હશે? AR ની n-1. તો આવશે A અને R ની n-1. આટલું ખબર પડી ગઈ. આ શું લખ્યું આપણે? તો કે સમગુણોત્તર શ્રેણી માટેનું સામાન્ય સ્વરૂપ. સમગુણોત્તર શ્રેણી માટે. હવે આના જો શ્રેઢીમાં લખવું હોય તો પણ દરેકને ખબર પડી જશે. આપણે કોનું સૂત્ર લખ્યું? AN નું, મતલબ n માં પદનું. અથવા તો ડાયરેક્ટ ખાલી એટલું યાદ રાખીએ કે આપણી પાસે સામાન્ય સ્વરૂપ છે. હવે આના માટે જો SN નું સૂત્ર લખવું હોય તો આ દરેકે દરેક પદનો શું થઈ જશે? સરવાળો થઈ જશે. મતલબ A + AR + AR² + AR3 AR4
પ્લસ અનંત સુધી ચલી જશે અને છેલ્લું પદ કયું આવશે AR ની n-1 ઘાત. બસ આટલા સુધી કમ્પ્લીટ. આ શું કર્યું આપણી પાસે જે શ્રેણી હતો એ દરેકે દરેકનો સરવાળો કરી દીધો, જેને આપણે શું કહીએ સરવાળો મતલબ SN. તો આ સૂત્ર મળી ગયું આપણો SN નું. હવે આ વધારાનો ભાગ ભૂસી દઈએ, આનું કોઈ કામ નથી. આ થઈ ગયું આપણી પાસે SN. દરેકના આની અંદર ખબર પડી. આ શું લખ્યું સમગુણોત્તર શ્રેણીનું સામાન્ય સ્વરૂપ અને એના માટે સરવાળો કરી દીધો, જેને આપણે શ્રેઢી કહીએ, સરવાળો કહીએ, જેને SN તરીકે દર્શાવાય. ઓકે, હવે એક કામ કરીએ, આના સમીકરણ નંબર 1 આપી દઈએ. હવે શું કરીએ, બંને બાજુ r વડે ગુણીએ. બંને બાજુ r વડે ગુણીએ તો દરેકને એટલી તો વસ્તુ આવડે છે. r વડે ગુણીશું તો શું થશે r * SN. હવે અહીંયા આગળ r હોય, અંદર બધા પદો પ્લસમાં હોય તો દરેકે દરેક પદ કોના વડે ગુણાય? r વડે. તો a ગુણ્યા r થશે ar પ્લસ અહીંયા a ગુણ્યા r મતલબ r નો સ્ક્વેર. અહીંયા થઈ જશે ar નો ઘન પ્લસ ar ની 4 ઘાત પ્લસ ar ની 5 ઘાત અને અનંત સુધી જશે. હવે કોઈ કહેશે અહીંયા આગળ ar ની કેટલી ઘાત આવશે? આપણી પાસે r ની કેટલી ઘાત હતી? n-1 હતી. એની અંદર ar મતલબ r વડે ગુણી લીધું. તો આધાર સરખો હોય તો ઘાતનો સરવાળો. આ n-1 અને અહીંયા આગળ 1 તો +1 1 1 ઘટ. r ની કેટલી ઘાત વધશે? n ઘાત. તો r ની અહીંયા આગળ વધશે n ઘાત. આના આપી દીધું સમીકરણ નંબર 2. હવે શું કરીએ? સમીકરણ 1 અને 2 ની બાદબાકી કરીએ. તો ચલો કરીએ. પ્રથમ સમીકરણ માઈનસ બીજું સમીકરણ મતલબ 1 માંથી 2 ને બાદ કરીએ તો તેથી આપણને શું મળશે? ડાબી બાજુની અલગ બાદબાકી, જમણી બાજુની અલગ બાદબાકી. SN માંથી RSN ને માઈનસ કરીએ. SN માંથી માઈનસ કરીએ RSN. તો જમણી બાજુ શું મળશે? RU આખું પદ માઈનસ RU પદ. હવે વચ્ચે માઈનસ આવે તો શું કરીએ આપણે? અહીંયા આગળ આ બધાનું ચિહ્ન બદલાઈ જશે. ઓકે, અને ડાયરેક્ટલી આપણે અહીંયા આગળ બાદબાકી કરવી હોય તો ડાયરેક્ટલી આ જે બધા પ્લસ રહ્યા એને માઈનસ કરીને ડાયરેક્ટલી શું કરી શકાય? માઈનસ 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 લગાવીને જે પદ કટ થતા હોય અને વધેલા પદ આપણે નીચે લખી શકાય, એમ પણ કરી શકાય. અથવા તો આપણે ડાયરેક્ટલી બાદબાકી કરીએ. ઓકે, તો પ્રથમ પદ આપણી પાસે અહીંયા આગળ કયું છે? a પ્લસ ar પછી પ્લસ આ સૌ પ્રથમ શું કરીએ છીએ? 1 માંથી 2 ના બાદ મતલબ પહેલા 1 માઈનસ 2 આવશે તો પ્લસ ar સ્ક્વેર ar ઘન ar ની 4 ઘાત 5 ઘાત. ઓકે, આગળ ઘણી બધી ઘાત આવી જશે અને અહીંયા આગળ આવશે ar ની n-1 ઘાત. હવે આની અંદરથી માઈનસ કરીશું કોણ? તો કે આખા પદના. હવે 12 માઈનસ હોય તો અંદરના દરેકે દરેક પદના ચિહ્નો બદલાઈ જશે. મતલબ બધી જગ્યાએ પ્લસ છે તો બધી જગ્યાએ માઈનસ થઈ જશે. તો પહેલું પદ આપણી પાસે કયું છે? તો કે ar. પછી પ્લસ નું શું થઈ જશે? માઈનસ ar સ્ક્વેર માઈનસ ar નો ઘન માઈનસ ar ની 4 ઘાત ar ની 5 ઘાત માઈનસ ar ની 6 ઘાત માઈનસ ar ની 7 ઘાત માઈનસ ar ની 8 ઘાત અનંત સુધી ચાલી જશે. છેલ્લું પદ કયું આવશે? ar ની n ઘાત સુધી આવશે. હવે જોઈએ કોઈ પદ કટ થતું હોય તો પ્લસ ar માઈનસ ar કટ થઈ જશે. પછી ar સ્ક્વેર પણ કટ થઈ જશે. ઘન પણ કટ થઈ જશે. 4 ઘાત તો 4 ઘાત પણ કટ થઈ જશે. હવે કે અહીંયા આગળ 5 ઘાત છે પણ અહીંયા આગળ 5 ઘાત નથી. અરે યાર સમજો, અહીંયા આગળ જો ar ની 4 ઘાત હોય, આગળ તરફ જઈ રહી હોય તો ar ની 5 ઘાત પણ હોય, 6 ઘાત પણ હોય, 7 ઘાત પણ હોય તો એ પણ શું થઈ જશે? અહીંયાથી કટ થઈ જશે. હવે આની અંદર બીજું આપણી પાસે શું વધ્યું? ઓકે, આની અંદર બીજું આપણી પાસે શું વધ્યું? ધ્યાનથી જોઈએ તો આપણી પાસે એક તો a વધ્યો, અહીંયા ar ની n-1 વધી અને ar ની n ઘાત વધી. એક ધ્યાનથી વાત વિચારો. આપણી પાસે આ ચોથું પદ હોય, એના પછીનું પાંચમું પદ હોય, એના પછીનું છઠ્ઠું પદ હોય તો આમ આગળ જઈએ તો 4 5 6 જતા જાય. પણ જો ઉલટાથી આવીએ, આર્યુ પદ n મું પદ હોય તો આ પદ કયું હશે? n-1. આ બાજુ n-2, આ બાજુ n-3. એવી રીતના અંતિમ પદ ar ની n ઘાત છે તો આના આગળનું પદ વિચારો, કારણ કે જો અહીંયા r ની 5 ઘાત છે તો 6 ઘાત આવશે, 7 ઘાત આવશે, 8 ઘાત અનંત સુધી ચાલ્યું જશે. જ્યારે છેલ્લું પદ ar ની n ઘાત છે તો એના આગળનું કયું આવશે? ar ની n-1. તો આના જ સહેજ આગળનું પદ કયું હશે? ar ની n-1 ઘાત. આ અનંત લખ્યું છે ડેશ ડેશ ડેશ, મતલબ એની અંદર ઘણા બધા પદો, એની અંદર રહેલું એક આ નાનકડું પદ. તો અહીંયા જો આ બાજુ આપણને શું મળ્યું? ar ની n-1 માઈનસ ar ની n-1. તો આ બંને પણ પ્લસ અને માઈનસ માં શું થઈ જશે? કટ થઈ જશે. ઉદાહરણ દ્વારા સમજીએ. 10 પદો છે આપણી પાસે તો અહીંયા 10 પદો મતલબ શું આવશે? r ની 10 ઘાત. તો એના આ બાજુ આવીએ તો r ની 9, r ની 8 ઘાત, 8 ની 7 ઘાત, 6 ઘાત
આમ જઈએ તો 7 8 9 10 પણ ઉલટાઈએ તો 10 9 8 7 એવી રીતના અહીંયા આગળ n ઘાત હતી તો આગળ આવીએ ઉલટા તો n-1 થાય, આ બાજુ n-2 થાય, n-3 થાય અને આ બાજુ જઈએ તો n-1 n+1 n+2 ઓકે એવી રીતના એને લખાય. તો અહીંયાથી બંને બાજુથી a r ની n-1 ઘાત કટ થઈ જશે. હવે આપણી પાસે ખાલી બે જ પદો વધ્યા. એક આપણી પાસે વધ્યો એકલો a અને એક આપણી પાસે વધ્યો -ar ની n ઘાત. તો બંને વચ્ચે આપણી પાસે બાદબાકી અને બંનેની વચ્ચે જે ડેશ 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 કર્યા હતા અહીંયા પણ r ની 6 ઘાત વાળું પદ હશે, એવી રીતના અહીંયા પણ r ની 6 ઘાત વાળું પદ હશે. અહીંયાનું પદ પ્લસ હશે જ્યારે અહીંયાનું પદ માઈનસ હશે. તો ar ની 6 ઘાત 7 ઘાત 8 ઘાત દરેકે દરેક પદો શું થતા જશે? કટ થતા જશે. અને આપણી પાસે ખાલી બે જ પદો વધશે. કયા? તો લખીએ કે sn -rsn બરાબર શું વધ્યું? અહીંયા આગળ વધ્યો a અને આ બાજુ કયું વધ્યો? -a અને r ની n ઘાત. બસ તો આની અંદરથી તો આપણે sn નું સૂત્ર લાવવાના છીએ. આપણે આ કોના માટે કરી રહ્યા છીએ? sn સરવાળા માટે, શ્રેઢી માટે. તો sn નું સૂત્ર શોધવા માટે અહીંયાથી એક કામ કરીએ, sn ને કોમન કાઢી દઈએ. તો sn બરાબર શું મળશે? અહીંયાથી sn નીકળી ગયો તો 1 - r. અહીંયાથી પણ a કોમન નીકળે છે તો 1 - r ની n ઘાત. તો sn ના સૂત્રનો કરતા બનાવીએ તો આને ક્યાં જતું રહેશે? એની નીચે. તો આપણી પાસે તેથી sn બરાબર શું મળશે? a પછી 1 - r ની n ઘાત અને છેદમાં મળશે 1 - r. તો આ આપણને સૂત્ર કોનું મળી ગયું? sn નું સૂત્ર. કોનું સૂત્ર? sn નું સૂત્ર. બીજું પણ એક sn નું સૂત્ર છે આના જ માટે. જો આખા સમીકરણ આપણે માઈનસ વડે ગુણી દઈએ તો આ પદ કેવું થઈ જાય? આમ ઉલટું થઈ જાય. એમ આ પદ પણ કેવું થઈ જાય? ઉલટું થઈ જાય. શા માટે? કારણ કે અહીંયા -1 આવી જાય અને +r ની n ઘાત. હવે +r ની n ઘાત હોય તો એ r ની n ઘાતમાં પાછળ લખી અને -1 ને આ બાજુ લખીએ તો r ની n ઘાત -1. એવી રીતના નીચે -r નું +r થઈ જશે જ્યારે 1 નું -1 થઈ જશે તો r -1 લખી શકાય. એના તો આપણે શું કરીએ? આ જે પદ એના આમ ઉલટું પણ લખી શકાય બંને રીતથી. માઈનસ વડે જો ગુણીએ તો તેથી sn બરાબર બીજું કેવી રીતના લખાય? a પછી જે 1 - r ની n રહ્યું એની જગ્યાએ r ની n -1 છેદમાં r -1 તરીકે પણ લખાશે. તો આ થઈ ગયા આપણી પાસે sn ના બે સૂત્રો. હવે બંને સૂત્રો જે રહ્યા, હવે કોઈ કે દાખલો ગણવાનો આવે તો બંનેમાંથી કોઈ બી સૂત્ર વાપરી શકાય? વાપરી તો કોઈ બી શકાય, પણ એના માટેની બી એક શરત છે. અહીંયા આગળ જો 1 - r મતલબ એકમાંથી r ને માઈનસ કરવાનું. એકમાંથી ક્યારે માઈનસ કરી શકો? જ્યારે એની કિંમત 1 કરતા નાની હોય. 1 કરતા નાની મતલબ 0.8 0.9 0.84 0.34 કોઈ બી હોઈ શકે. પોઈન્ટ વાળી સંખ્યા હોય જેના 1 કરતા નાની સંખ્યા કહીએ તો r ની કિંમત જો 1 કરતા નાની હોય તો આપણે આ સૂત્ર વાપરવાનું. r ની કિંમત 1 કરતા કેવી હોય? નાની હોય ત્યારે આ સૂત્ર. પણ અહીંયા આગળ જો r ની કિંમત મોટી હશે મતલબ માની લઈએ કે r ની કિંમત 20 છે તો 20 માંથી આપણે 1 ના સરળતાથી બાદ કરી શકાય. હવે 20 કેવો થયો? 1 કરતા મોટો. મતલબ આ સૂત્ર ક્યારે વાપરીશું? જ્યારે r ની કિંમત 1 કરતા મોટી હોય ત્યારે. 1 કરતા મોટી હોય જે 2 પણ હોઈ શકે, 3 2.5 4.5 10/2 ગમે તે હોઈ શકે, 10/3. તો અહીંયા r ની કિંમત જો 1 કરતા મોટી હશે તો એની અંદરથી 1 ના આપણે બહુ સરળતાથી બાદ કરી શકીએ. જેમ કે 4 હોય તો 4 માંથી 1 ના સરળતાથી બાદ કરી શકાય. તો જ્યારે r ની કિંમત 1 કરતા મોટી હોય તો આ સૂત્ર વાપરીશું. r કરતા નાની હોય, r કરતા નાની મતલબ પોઈન્ટ ની અંદર હોય, જેમ કે 1/3 10/15 એવી કોઈ કિંમત હોય 1 કરતા નાની ત્યારે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીએ. હવે કોઈ એમ કહેશે કે 1 કરતા નાની પણ થઈ ગઈ, 1 કરતા મોટી પણ થઈ ગઈ. જો r ની કિંમત 1 હોય તો એના માટે કોઈ સૂત્ર? એના માટે પણ સૂત્ર. આપણે કોની વાત કરી રહ્યા છીએ? sn ની વાત કરી રહ્યા છીએ. સરવાળાનું સૂત્ર જ્યારે r > 1 હોય ત્યારે, < 1 હોય ત્યારે, અને સરવાળાનું સૂત્ર જ્યારે r બરાબર 1 હોય ત્યારે. તો sn બરાબર શું થશે? an. ધ્યાનથી સમજો, આ આર્યો an નથી. an મતલબ nમું પદ નથી. આ a * n છે જ્યાં a પ્રથમ પદ અને n મતલબ શું? કોઈ બી નંબરનું પદ. n મતલબ 10મું પદ હોઈ શકે, 5મું પદ, પદોની સંખ્યા પણ જેને આપણે કહી શકાય. 10મું પદ કે તો n બરાબર 10. 10 પદોનો સરવાળો તો s10 બરાબર આની અંદર મૂકી શકાય. ક્યારે આ સૂત્ર વાપરવાનું? કે જ્યારે આપણી પાસે r બરાબર 1 હોય ત્યારે જ આ સૂત્ર વપરાશે. બાકી આપણી પાસે આ બે સૂત્ર આપેલા છે. મોસ્ટ ઓફ આ બંનેનો ઉપયોગ કરવાનો રહેશે. એના પછી જ્યારે r ની કિંમત 1 આપેલી હોય તો જ આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું. તો દાખલાની અંદર જોઈશું કોઈ એવો દાખલો છે જેમાં r બરાબર 1 આવતું હશે તો આનો આપણે ઉપયોગ કરીશું. તો આ થઈ ગયું આપણી પાસે sn નું સૂત્ર. sn નું સૂત્ર મતલબ શ્રેઢીનું સૂત્ર, જેને આપણે કહીએ સમગુણોત્તર શ્રેણી માટે sn નું સૂત્ર.
તો આ SN નું સૂત્ર થઈ ગયું. આના પહેલા આપણે AN નું સૂત્ર પણ પૂરું કર્યું. હવે આની સાથે સાથે બસ બીજી કોઈ માહિતી હવે હાલ સમજવાની નથી. આજના વિડીયોની અંદર જે ઇન્ટ્રોડક્શન જોવાનું હતું કે જેની અંદર આપણે કોના વિશે સમજવાનું હતું, સમગુણોત્તર શ્રેણીના nમા પદ અને n પદોના સરવાળા વિશે, એ અહીંયા પૂરું થઈ ગયું. હવે આપણે સ્ટાર્ટ કરીએ આના ઉદાહરણના દાખલા. એક્ઝામ્પલ નંબર 4 થી આપણે સ્ટાર્ટ કરવાના છીએ. લેક્ચર નંબર 1 માં ઉદાહરણ 1 થી 3 આપણે કમ્પ્લીટ કર્યા હતા. ચોથું ઉદાહરણ આપણે આજના વિડીયોની અંદરથી શીખવાનું છે. તો બસ આને ભૂસી દઈએ અને સ્ટાર્ટ કરીએ ઉદાહરણ નંબર 4. તો સ્ટાર્ટ કરીએ ઉદાહરણ. પહેલું જોઈએ ઉદાહરણ નંબર 4. કેવી રીતના ગણવું સ્ટેપ બાય સ્ટેપ વિડીયોમાં જોજો, તમને કમ્પ્લીટ આઈડિયા આવી જશે કે એક્ઝામમાં દાખલો પૂછો હોય તો કેવી રીતના ગણવો. તો આપણે સ્ટાર્ટ કરીએ નંબર 4. શું કહેવામાં આવ્યું છે આપણને, સમગુણોત્તર શ્રેણી 5, 25, 125 અને ડેશ ડેશ ડેશ. મતલબ આપણને કઈ દીધું છે કે જે શ્રેણી આપેલી રહી એ સમગુણોત્તર શ્રેણી છે. તો આ આપેલી સમગુણોત્તર શ્રેણી માટે 10મું પદ અને nમું પદ શોધવાનું. 10મું પદ મતલબ A10, an નું સૂત્ર જેને આપણે an કહીએ, સરવાળા જેના સૂત્રને આપણે SN કહીએ. મતલબ nમું પદ અને n પદોનો સરવાળો. ખાલી સૂત્ર બદલાયું પણ જે nમું પદ અને n પદોનો સરવાળો કહેતા હતા એ એમનું એમ જ રહેશે. તો સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ જે આપેલું હોય એના લખવાનો, કિંમતો મૂકવાની, સૂત્રમાં આપણને ઓટોમેટિક જવાબ મળશે. તો અહીં આપણને શું આપવામાં આવ્યું છે, પહેલા નંબરમાં તો શ્રેણી આપી છે, 10મું પદ અને nમું પદ શોધવાનું છે. આ શ્રેણી ઉપરથી આપણને કોની કિંમત મળે, પહેલા તો પ્રથમ પદ મળે. a બરાબર કેટલું, તો કે 5. સામાન્ય તફાવત માટે પાછળ નામથી આગળ નામ બાદ કરતા હતા, પણ સમગુણોત્તર શ્રેણીની અંદર સામાન્ય તફાવત આવે નહીં. શું આવશે, સામાન્ય ગુણોત્તર. તો સામાન્ય ગુણોત્તર r બરાબર શું, પાછળનું પદ ભાગ્યા આગળનું પદ. બીજા પદના પ્રથમ પદ વડે ભાગવાનું, તો બીજું પદ છેદમાં પહેલું પદ. કેટલું થશે, 25/5. મતલબ આપણને મળી જશે 5. r ની કિંમત મળી ગઈ 5. એવું નહીં, સામાન્ય તફાવત શોધવા તો કોઈ બી પાછળના પદમાંથી આપણે આગળના પદને બાદ કરતા હતા. તો એવી જ રીતના સામાન્ય ગુણોત્તર શોધવા માટે કોઈ બી પાછળના પદને આગળના પદ વડે ભાગી શકાય. કારણ કે સમગુણોત્તર શ્રેણી કીધી મતલબ દરેકે દરેકનો જે આપણી પાસે ગુણોત્તર રહ્યો એ કેવો આવશે, સરખો જ આવશે. તો r ની કિંમત મળી ગઈ. હવે 10મું પદ શોધવાનું. તો હવે 10મું પદ શોધવાનું કીધું તો an નું સૂત્ર કયું આપણી પાસે, a r ની n-1. an વાળું સૂત્ર a + n-1 d સૂત્ર ના લખી દેતા. an મતલબ 10મું પદ, તો તેથી a10, n બરાબર 10. તો a ની કિંમત કેટલી, પ્રથમ પદ આપણી પાસે 5 r ની કિંમત કેટલી, તો કે 5 અને 5 ની n-1 ઘાત. n કેટલો, 10. તો 10 - 1 ઘાત. અહીંયા r ની પણ કિંમત મૂકવાની આવશે, ઉપર n ની પણ કિંમત મૂકવાની આવશે. તો તેથી a10 બરાબર 5 5 ની કેટલી થશે, 10 - 1 મતલબ 9. હવે અહીંયા 5 ની 1 અને અહીંયા 5 ની 9 આધાર સરખો હોય તો ઘાતનો સરવાળો. તો તેથી a10 બરાબર શું મળશે, 5 ની 10 ઘાત. 5 ની 10 ઘાત કેલ્ક્યુલેટરમાં 5 × 5 × 5 × 10 વાર કરજો તો 5 ની 10 ઘાત આપણને કેટલી મળશે, બરાબર. તેથી a10 બરાબર આપણને મળશે 9, 76, 56, 25. આપણને શું મળશે, 10મું પદ મળશે. કયું પદ મળશે, 10મું પદ. તો બસ પહેલા નંબરની કિંમત જે શોધવાની હતી એ મળી ગઈ. શું કરવાનું, સૂત્રની અંદર કિંમત મૂકવાની. 10મું પદ શોધવું હોય તો r ની ઘાત કઈ આવે, એના કરતા 1 ઓછી મતલબ 9. તમને હાલ જ કીધું. ત્રીજું પદ શોધવાનું હોય તો r ની ઘાત 2 આવે. 8મું પદ શોધવાનું હોય તો r ની ઘાત 7 આવે. ઓકે, દરેકને એની અંદર આઈડિયા આવી ગયો છે. હવે આપણે જોઈએ nમું પદ. તો હવે nમું પદ શોધવાનું કીધું મતલબ an, એનું સૂત્ર કયું, તો a r ની n-1. જે કિંમતો આપણી પાસે હોય એ મૂકવાની, બાકી બધી એમના એમ રાખવાની. a ની કિંમત કેટલી, તો કે 5. r ની કિંમત કેટલી આપણી પાસે, તો કે 5. તો 5 ની કેટલી ઘાત થશે, n-1. હવે વિચારો, અહીંયા 5 ની આપણી પાસે 1 ઘાત છે અને અહીંયા 5 ની n-1. મતલબ આધાર સરખો તો ઘાતનો સરવાળો. તો બરાબર 5 ની કેટલી ઘાત થશે, આ n-1 અને આ રહી +1. તો બરાબર 5 ની +1 - 1 કટ તો 5 ની n ઘાત. આપણને શું મળી ગયું, nમું પદ. તો જે બે કિંમત શોધવાની કીધી હતી એનો જવાબ આપણને મળી ગયો. બહુ સરળ છે, ખાલી સૂત્ર યાદ રાખવાનું. સૂત્રની અંદર કઈ કિંમત કેવી રીતના મેળવવાની, પ્રથમ પદ તો દરેકને ખબર હશે. r મતલબ સામાન્ય ગુણોત્તર પાછળના પદમાં અને આગળના પદ બંનેનો ભાગાકાર કરવાનો, બંનેનો ગુણોત્તર લેવાનો. કોઈ બી પાછળનું પદ ભાગ્યા આગળનું પદ લઈ શકાય. 125/5 ના કરતા બે ક્રમિક પદોનો શું કરવાનો, ભાગાકાર. પણ પાછળનું ભાગ્યા આગળનું કરવાનું. એના દ્વારા આપણને r ની કિંમત મળશે. સૂત્રમાં બંને કિંમત મૂકતા આપણને જે શોધવાનું છે એ મળી જશે. આગળનું ઉદાહરણ જોઈએ નંબર 5. તો હવે જોઈએ ઉદાહરણ નંબર 5. આ ઉદાહરણ કેવું છે, 10મા ધોરણની અંદર જો તમે સમાંતર શ્રેણીના વિડીયો જોયા છે મારા, તો તમને બહુ સરળતાથી આઈડિયા આવશે કે આ દાખલાને કેવી રીતના સમજવો. છતાં બહુ સરળતાથી તમને સમજાવી દઉં. શું આપવામાં આવ્યું છે, એક સમગુણોત્તર શ્રેણી 2, 8, 32 શ્રેણી આપી દીધી. મતલબ એના ઉપરથી આપણને a અને r ની કિંમત મળી જાય. તો લખી દઈએ. અહીં આપણને a અને r ની કિંમત કઈ આપી છે,
એ બરાબર મળી ગયું 2 અને r બરાબર મળી ગયું r 8/2 મતલબ આપણને મળશે 4. 32 ભાગ્યા 8 કરશો તો પણ 4 જ મળશે. તો આ બે કિંમત મળી ગઈ. અને ડેશ 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 કેટલા પદ સુધી કીધું છે? n પદ સુધી. તો અહીંયાથી લઈને અહીંયા સુધી આપણને શું આપી છે? એક શ્રેણી. પ્રથમ પદ 2 8 32 ડેશ 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 n પદ સુધી મતલબ અંતિમ પદ કયું છે? n મું પદ હશે. અને એના માટે કયું પદ 13 10 72 હશે? કયું પદ હશે? જાતે વિચારો. કયું પદ 13 10 72 હશે? n મું પદ 13 10 72 હશે. હવે n મું પદ મતલબ કયું? એ તો આપણે શોધી દઈએ. તો બસ આની અંદરથી એટલો જ આઈડિયા લગાવવાનો. અને એના માટે જ મેં કીધું કે જે લોકોએ 10મા ધોરણમાં ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણીના વિડીયો જોયા હશે, બહુ સરળતાથી એમના આઈડિયા આવશે. કયું પદ 13 10 72 હશે? n મું પદ એ 13 10 72 હશે. આપણને આપ્યું તો છે નહીં, આપણે ધારી દીધું. તો લખીએ કે ધારો કે n મું પદ 13 10 72 મતલબ an બરાબર 13 10 72. ઓકે, n મું પદ 13 10 72 મતલબ an બરાબર 13 10 72 આપણે ધારી દીધું. તો તેથી હવે an ની નીચે એનું સૂત્ર a * r ની n-1 બરાબર શું આવશે? 13 10 72. જે કિંમત છે એ આપણે મૂકીએ. કયું પદ મતલબ n મું પદ જેને આપણે an કહીએ, એની અંદર આપણે એવું શોધવાનું છે કે 15મું પદ 20મું પદ 25મું પદ. તો આ નંબરનું પદ જેને આપણે શું કહીએ? n કહીએ. તો બસ આપણે n ની કિંમત આની અંદરથી શોધવાની. તો તેથી a ની કિંમત કેટલી આપણી પાસે? 2 * r ની કિંમત કેટલી? તો કે 4 અને એની n-1 ઘાત બરાબર 13 10 72. હવે અહીંયા આગળ જે n રહેલો રહ્યો એને આપણે શોધવાનો છે. કેવી રીતના શોધીશું એ તો આપણે શોધીએ. સૌપ્રથમ આ જે 2 રહ્યા એને આની નીચે લઈ જઈએ. તો તેથી શું મળશે? 4 ની n-1 ઘાત બરાબર 13 10 72. આ 2 ક્યાં જશે? એની નીચે. તો તેથી 4 ની n-1 બરાબર 13 10 72 ભાગ્યા 2 કરીએ 13 10 72 અને એના ભાગ્યા કરીએ 2. આપણને જવાબ મળશે 65 536 6 5 636 મળ્યું. 536 65 536. ઓકે, તો આપણને આની જવાબ મળી ગયો. હવે હંમેશા યાદ રાખવાનું, જ્યારે બી આવો દાખલો આવે આની અંદર આપણને શું મળ્યું? તો કે 4 ની n-1 ઘાત બરાબર 6 5 5 3 6. મતલબ આપણે જવાબ કોનો શોધવાનો છે? જે ઘાતમાં આપણી પાસે રહ્યું ને એ શોધવાનું છે. ઘાતની અંદર આપણી પાસે n છે અને એને આપણે શોધવાનું છે. તો હંમેશા આની અંદર જે જમણી બાજુનું પદ હશે એ જે આધાર રહ્યો એના બરાબર હશે અને એની શું આવતી હશે? કોઈકની કોઈક ઘાત આવતી હશે. તો એની અંદર બંનેના આધારના આપણે જો સરખા હોય તો બંનેની ઘાતના આપણે સરખાઈ શકાય. મતલબ ગમે તેમ કરીને અહીંયા 4 છે તો અહીંયા 4 ની કોઈ ઘાત લાવવી પડે. હવે 4 ની કઈ ઘાત આવે એ તો આપણને નહીં ખબર. તો બસ એના માટે આપણે ધોરણ 10 ગણિતનું ચેપ્ટર નંબર 1 લસા અને ભૂસા યાદ કરવાનું. જેની અંદર આપણે શું કરતા હતા? આવી રીતના એના અવયવો પાડતા હતા. કોના અવયવો પાડવાના છે? તો કે 65 53 અને 6 ના. જો સૌપ્રથમ દરેકને એટલી વસ્તુ ખબર છે કે આના આપણે 2 વડે ભાગી શકાશે, પણ એવા આપણે ડાયા વેડા કરવાના નહીં. શા માટે? કારણ કે આપણે 4 ની ઘાત લાવવાની છે. તો સીધું જ એને 4 વડે ભાગવાનું. સીધું જ એને 4 વડે ભાગવા જઈશું તો 65 536 એને પહેલા 4 વડે ભાગીએ તો આપણને 4 વડે ભાગતા શું મળશે? તો કે 16 384. હવે દરેક પાસે કેલ્ક્યુલેટર હશે. તો કે પહેલા ગુણાકાર કરીને આયા હાથેથી, પહેલા ઘડિયા તૈયાર કર્યા, પછી ગુણાકાર શીખ્યા. હવે 11 12માં કેલ્ક્યુલેટર આપી દીધું. કોલેજમાં આવશો એટલે સાયન્ટિફિક કેલ્ક્યુલેટર મળી જશે. મતલબ ગુણાકાર ભાગાકાર જે હાથથી કરતા તેનો કોઈ મતલબ જ નથી. તો સીધો જ કેલ્ક્યુલેટરની અંદર હવે આના પણ હજી 4 વડે ભાગવાનો ટ્રાય કરીએ. આના ભાગ્યા 4 કરીશું તો આપણને શું મળશે? 4096. હજી આને 4 વડે ભાગીએ તો આપણને મળશે 1024 અને 4. હજી આને 4 વડે ભાગીએ તો મળશે 256. હજી 256 ને 4 વડે ભાગીએ તો 64 4. તો અહીંયા 64 ને પણ હજી 4 વડે ભાગીએ તો 16 ચોક 64. હવે આ તો આવડી ગયું. 4 ચોક 16 અને 1 ચોક 4. મતલબ કેટલા 4 મળે અહીંયા આગળ? હવે તમે જાતે વિચારો. આપણી પાસે 1 2 3 4 5 6 7 8 વખત 4 મળ્યા. 8 વખત 4 મતલબ 4 ની 8 ઘાત. વિચારવાનું શું? 8 વખત 4 મતલબ 4 ની 8 ઘાત કરીએ. 4 ના 8 વખત 4 ગુણ્યા 4 ગુણ્યા 4 ગુણ્યા 4 કરીએ તો આપણને શું જવાબ મળે? આર્યો જવાબ મળે. તો તેથી અહીંયા આગળ 4 ની n-1 બરાબર આના કેવી રીતના લખી શકાય? 4 ની ઘાતમાં 4 ની 8 ઘાત લખી શકાય. તો 4 ની 8 ઘાત. તો તેથી હવે જો અહીંયા આગળ બંનેનો જો આધાર સરખો હોય તો બંનેની ઘાત ન સરખાઈ શકાય. બંનેનો આધાર 4 છે તો એની ઘાત કઈ થશે? n-1 બરાબર 8. તો તેથી n બરાબર 9. તો આપણને શું શોધવાનું કીધું હતું? કયું પદ 13 10 72 હશે? n મું પદ 13 10 72 અને n ની કિંમત મળી ગઈ 9. તો લખી દઈએ કે તેથી 9મું પદ
13, 10, 72 હશે ના. હવે તો 13, 10, 72 છે. આપણે સાબિત કરી દીધું કે નવમું પદ જ કયું છે, 13, 10, 72 છે. તો આંકડો થઈ ગયો ઉદાહરણ નંબર 5. હજી આવા ઘણા બધા દાખલા આવશે. એક જ રીત મેં તમને જે શીખવાડી કે આનો ઉપયોગ કરવાનો, અને બાકી કોઈ જ આની અંદર નવું કરવાનું આવશે નહીં. બહુ સરળતાથી તમને દરેક દાખલા ખબર પડી જશે. તો બસ નંબર 5 ની અંદર તમને કોઈ ડાઉટ નહીં હોય, કોઈ પ્રશ્ન હોય, કોઈ જગ્યાએ ના ખબર પડી હોય તો કમેન્ટ કરી દેજો. એનો તમને તરત જ જવાબ મળી જશે, એનો સોલ્યુશન નીકળી જશે. તો આપણે સ્ટાર્ટ કરીએ. આના પછીનું ઉદાહરણ નંબર 6. નંબર 6 એની અંદર આપણને શું કહેવામાં આવ્યું છે? એક શ્રેણીનું ત્રીજું પદ 24 છે, છઠ્ઠું પદ 192 છે, દસમું પદ શોધવાનું છે. અને શું કહેવામાં આવ્યું છે? શ્રેણી સમગુણોત્તર શ્રેણી છે. હાલ એનેથી કોઈ લેવા દેવા નહીં. હવે વિચારો, આવા દાખલા તો આપણે 10મા ધોરણમાં પણ ગણતા હતા. શું શોધવાનું છે? એનું દસમું પદ. દસમું પદ મતલબ a10. એના માટે સૂત્ર કયું આવશે? a r ની n-1 મતલબ 10 - 1. તો આપણી પાસે a અને r ની કિંમત જોઈએ. તો અહીંયા કોઈ શ્રેણી આપેલી નથી કે જેથી આપણને a અને r ની કિંમત મળે. પણ જો a અને r ની કિંમત શોધવા માટે કોઈની કોઈ એક હિન્ટ આપેલી હશે. તો અહીંયા આપણને ત્રીજું પદ અને છઠ્ઠું પદ આપેલું છે. એના દ્વારા આપણને શું a અને r ની કિંમત મળશે, અને a અને r ની કિંમત આ સમીકરણમાં મૂકી આ સૂત્રમાં, એટલે ઓટોમેટિક આપણને શું મળી જશે? દસમું પદ. તો સ્ટાર્ટ કરીએ ગણવાનું. સૌપ્રથમ આપણને અહીં શું આપવામાં આવ્યું છે? અહીં જે આપવામાં આવ્યું હોય લખી દઈએ. આપણને ત્રીજું પદ 24 આપ્યું. ત્રીજું પદ મતલબ a3 બરાબર 24 આપ્યું. તથા છઠ્ઠું પદ 192. છઠ્ઠું પદ મતલબ a6 એ આપ્યું છે 192. આના સોલ્વ કરીએ. a3 ની નીચેનું સૂત્ર a r ની કેટલી ઘાત આવશે? n-1. n-1 મતલબ n ની જગ્યાએ 3, તો 3 - 1 બરાબર 24. તો તેથી a ની કિંમત નથી આપણી પાસે. r નો સ્ક્વેર બરાબર 24. હવે r નો સ્ક્વેર પણ કોનો એ પણ ખબર નહીં. તો બસ આના સમીકરણ નંબર 1 આપી દઈએ અહીંયા સુધી. આની અંદર શું મળશે આપણને? a પછી r ની 6 - 1 બરાબર 192. તો a r ની 5 ઘાત બરાબર 192. આના આપણે આપી દઈએ સમીકરણ નંબર 2. આપણને બે સમીકરણ મળ્યા. a r ની 2 ઘાત બરાબર 24, a r ની 5 ઘાત બરાબર 192. હવે આ બે સમીકરણને ગમે તેમ કરીને આપણે સોલ્વ કરવાના. સમાંતર શ્રેણીની અંદર તો આપણને બે સમીકરણ મળતા હતા x ના ટર્મમાં, જેને આપણે લૂપની રીતનો ઉપયોગ કરીને સોલ્વ કરતા હતા. હવે અહીંયા આગળ તો કેવી રીતના આને સોલ્વ કરી શકાય? બહુ સરળ છે. અહીંયા આગળ a r સ્ક્વેર બરાબર 24 છે, તો આના આપણે આવી રીતના લખી શકાય. a r નો સ્ક્વેર અને r ની 3 ઘાત, r ની 2 ઘાત અને r ની 3 ઘાત, r ની 3 + 2 5 ઘાત થઈ જશે. તો બહુ સરળ. એના બરાબર 192. હવે a r ની 2 ઘાત એની કિંમત કેટલી આપણી પાસે? 24. તો આના બરાબર 24 અહીંયા મૂકી દઈએ. તો તેથી 24 * r ની 3 ઘાત બરાબર 192. તો તેથી r ની 3 ઘાત બરાબર 24 ના નીચે લઈ જઈએ તો 192 ભાગ્યા મળશે 24. તો ભાગાકાર કરી દઈએ. 192 ભાગ્યા 24 જે આપણને મળશે 8. તો તેથી r નો ઘન બરાબર 8. હવે ઘન અને ઘનમૂળ કરીએ તો આપણને r બરાબર 2 મળી જાય. પણ ના, આ ચેપ્ટર ની અંદર આપણે કેવી રીતના કરવાનું? a r નો ઘન બરાબર અહીંયા 2 નો ઘન. શું કીધું? 2 નો ઘન મતલબ ઘન. જો બંનેની ઘાત સરખી હોય તો આધારને સરખાવવાનો. તો તેથી r બરાબર આપણને શું મળી જશે? 2 મળી જશે. r ની કિંમત 2 મળી ગઈ. હજી આપણે a ની કિંમત શોધવાની. તો આ સમીકરણની અંદર r બરાબર 2 મૂકી દઈએ. તો તેથી r ની જગ્યાએ 2 મૂકીએ તો a અને 2 નો સ્ક્વેર બરાબર આપણને મળશે 24. તો a બરાબર 24, 2 નો સ્ક્વેર 4 જે આની નીચે આવી જશે. તો તેથી a બરાબર આપણને મળશે 6 × 24. હવે આપણને શું શોધવાનું કીધું? તો એના માટે દસમું પદ. તો એ હવે આપણે શોધીએ. તો હવે જે દસમું પદ શોધવાનું કીધું હતું a10 બરાબર a r ની 10 - 1 બરાબર a ની કિંમત કેટલી મળી? તો કે 6. r ની કિંમત કેટલી મળી? તો કે 2. અને 2 ની 10 - 1 મતલબ 9 ઘાત. તો બરાબર 6. 2 ની 9 ઘાત કેટલી થશે? 2 દુ 4 દુ 8 દુ 16 32 64 128 256 ને 512. તો 512. હવે 512 ગુણ્યા 6 512 એ તો આપણે કેલ્ક્યુલેટરમાં જ કરવું પડશે. તો 512 ગુણ્યા કરીએ 1 જ મિનિટ 12 ગુણ્યા 6 આપણને મળશે 3072 30 72. તો બરાબર અહીંયા આગળ વચ્ચે ગુણાકાર કરજો. ડાયરેક્ટલી 65 12 ના લખી દેતા. ઓકે, કેટલો જવાબ મળ્યો? 3072 3072. આ શું શોધવાનું હતું આપણને? આ શ્રેણીનું દસમું પદ. તો જે શોધવાનું કીધું હતું ફાઇનલ
એ આપણને મળી ગયો આનો જવાબ. તો આ તો આપણી પાસે ઉદાહરણ નંબર 6. શું કર્યું હતું આની અંદર? આપણને 10મું પદ શોધવાનું કીધું હતું. એના માટે a અને r ની કિંમત જોઈએ જે નથી, અને કોઈ કિંમત આપેલી ના હોય તો એને શોધવા માટેની હિન્ટ આપેલી હોય, જેથી ત્રીજું પદ 24 અને છઠ્ઠું પદ 92 બંનેને સોલ્વ કર્યા, a અને r ની કિંમત મળી ગઈ, સમીકરણમાં મૂકી આપણને 10મું પદ મળી ગયું. આગળ જોઈએ ઉદાહરણ નંબર 7. તો હવે જોઈએ નંબર 7. શું આપણને આપ્યું આની અંદર? કીધું છે એક સમગુણોત્તર શ્રેણી 1 + 2/3 + 4/9 + ડેશ ડેશ ડેશ. આના શ્રેણીના સ્વરૂપમાં લખેલું છે. આ પ્રથમ પદ, બીજું પદ, ત્રીજું પદ, ચોથું પદ, એવી રીતના n પદો આવી જશે. કહેવામાં આવ્યું છે કે આના n પદોનો અને પ્રથમ 5 પદોનો સરવાળો શોધો. બે વસ્તુ શોધવાની કીધી છે. પહેલા નંબરની અંદર એના n પદોનો સરવાળો શોધવાનો, અને બીજા નંબરની અંદર પ્રથમ 5 પદોનો સરવાળો. 5 પદોનો સરવાળો મતલબ S5 અને n પદોનો સરવાળો મતલબ Sn. તો સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ જે કિંમત આપી હોય લખીએ. અહીં આપણને શું આપવામાં આવ્યું છે? એક શ્રેણી આપી છે, જેના ઉપરથી પ્રથમ પદ આપણને 1 મળશે. સામાન્ય ગુણોત્તર r બરાબર પાછળનું પદ ભાગ્યા આગળનું પદ, મતલબ 2/3 ભાગ્યા 1, મતલબ આપણને 2/3 જ મળશે. તો આપણને r ની કિંમત મળી ગઈ. હજી r ની કિંમત શોધવા 4/9 ભાગ્યા 2/3 આપણે કરી શકાય, તો પણ આપણને 2/3 જ જવાબ મળશે. અહીંયાથી 2 કરતી જશે ને અહીંયાથી 3 કરતી જશે. 2/3 આપણી r ની કિંમત આવશે. હવે આપણને શું કહેવામાં આવ્યું છે? n પદોનો અને પ્રથમ 5 પદોનો સરવાળો શોધો. હવે સરવાળા શોધવાનું આપણી પાસે બે સૂત્ર હતા. કયા બે સૂત્ર હતા? Sn બરાબર યાદ કરો, એકમાં 1 - r ની n ઘાત હતું, હવે નીચે 1 - r. જ્યારે r ની n ઘાત -1 છેદમાં r - 1, કયું સૂત્ર વાપરીશું? તો યાદ કરો શું કહેવામાં આવ્યું હતું? જ્યારે r ની કિંમત, શું કીધું હતું? r ની કિંમત એક જ મિનિટ અહીંયા સાઈડમાં લખીએ. r ની કિંમત 1 કરતા મોટી હશે, 1 કરતા મોટી, તો આપણે શું કરીએ? નીચે r - 1 અને ઉપર r ની n ઘાત -1 વાળું સૂત્ર વાપરીશું. પણ જ્યારે r ની કિંમત 1 કરતા ઓછી હોય તો કયું સૂત્ર વાપરીશું? 1 - r ની n ઘાત છેદમાં 1 - r. શા માટે? એ દરેક પદમાં કારણ કીધા હતા. 1 કરતા નાની કિંમત હોય, પોઈન્ટમાં હોય, તો જે 1 માંથી બહુ સરળતાથી બાદ થઈ શકે, પણ પોઈન્ટ વાળી કિંમત નાનીમાંથી મોટીને બાદ ના કરી શકાય. આમ તો કરી શકાય પણ માઇનસમાં જવાબ મળે, પણ એના માટે આપણે એવું કરવાનું નહીં. તો 1 - r, અહીંયા આગળ જુઓ તો r ની કિંમત કેટલી? 2/3. 2/3. હવે 2/2 હોય તો આપણને 1 જવાબ મળે. 2/3 હોય તો આપણને જવાબ કેવો મળે? પોઈન્ટમાં મળે, મતલબ નાનો મળે. તો આ કેવું કહેવાશે? <<1 કહેવાશે. અને જો <<1 હોય તો આપણે r નું સૂત્ર વાપરવાનું. ડન. આની અંદર ખબર પડી ગઈ. તો તેથી હવે આપણે r નું સૂત્ર, Sn નું સૂત્ર વાપરીએ. અહીંયા આગળ બી એક પદ હતું an, એને ભૂલવાનું નહીં. એ હતું આપણી પાસે. પછી અહીંયા શું આવશે અંદર? 1 - r ની n ઘાત છેદમાં 1 - r. દરેકને ખબર પડી ગઈ આ સૂત્ર શા માટે વાપર્યું? કારણ કે r <<1 હતું. તો તેથી અને અહીંયા આગળ બતાવી દેવાનું કે r <<1. આપણને શું શોધવાનું કીધું છે? n પદોનો સરવાળો, મતલબ Sn જ રાખવાનું. તો Sn આપણી પાસે a અને n ની કિંમત છે, a અને r ની આમાં મૂકી દઈએ. a ની કિંમત કેટલી? 1. 1 - r ની કિંમત કેટલી? 2/3, મતલબ 2/3 ની n ઘાત છેદમાં 1 - r ની કિંમત કેટલી? 2/3. બસ આને સોલ્વ કરીએ તો બરાબર આપણને શું મળશે? આ એક અંદર ગુણાશે, કશું ફરક નહીં પડે, એક જ મળશે. પછી અહીંયા મળશે 1. બંનેને અલગ અલગ ઘાત આપી દઈએ તો 2 ની n ઘાત છેદમાં 3 ની n ઘાત, અને અહીંયા આગળ છેદમાં શું મળશે? 3 × 3 - 2, મતલબ 1/3. 1/3 જે લસા લઈ લીધો. હવે 3 ની n ઘાત ને લસા લેવો હોય તો લઈ શકાય, અને ના લેવો હોય તો આના આપણે એમનો એમ જ રાખી શકાય. મેં જે 2 ની n ઘાત ભાગ્યા 3 ની n ઘાત કર્યું, એ ના કરવું હોય તો પણ આપણે એમને એમ આવું ને આવું જ રાખી શકાય, કોઈ જ ફરક પડશે નહીં. તો એક કામ કરીએ, એની ઘાત આખી એવી ને એવી જ રાખીએ. અહીંયા આગળ કોઈ જ ફરક પડવાનો નથી. ખાલી હવે જે 3 રહે એના ઉપર લઈ લઈએ, કારણ કે છેદનો છેદ અંશમાં જતો રહેશે. તો 3 અને આ કૌંસ આખો એમને એમ રાખીએ. 1 - 2/3 એની કેટલી ઘાત? n ઘાત. હવે આની અંદર આગળ કોઈ જ ગણતરી થતી નથી. તો આ આપણને શું મળી ગયું? n મું પદ, સોરી n પદોનો સરવાળો. જે આપણને પહેલા શોધવાનું કીધું તો n પદોનો સરવાળો એ Sn મળી ગયું. હવે આપણને 5 પદોનો સરવાળો શોધવાનું કીધું. હવે યાદ કરો, 5 પદોનો સરવાળો મતલબ n બરાબર 5. તો આ સમીકરણની અંદર n બરાબર 5 મૂકી દઈએ, આપણને ઓટોમેટિક ડાયરેક્ટ જવાબ મળી જશે. આને પૂછી દઈએ. અને હવે આપણને શું શોધવાનું કીધું છે? તો કે 5 પદોનો સરવાળો. તો આપણી પાસે Sn નું સૂત્ર કયું મળ્યું આપણને? આર્યું કે જે હતું 3 પછી 1 - 2/3 ની n ઘાત. ઓકે, તો આની અંદર n બરાબર 5 મૂકવાના. તો 5 પદોનો સરવાળો મતલબ S5. 3 1 - 2/3 ની 5 ઘાત. તો
તો બરાબર. હવે અહીંયા 2 ની 5 ઘાત અલગ આપવાની અને 3 ની 5 ઘાત પણ અલગ આપવાની. તો મેં અહીંયા આગળ 2 ની n ઘાત અને 3 ની n ઘાત કર્યું હતું. એવું રાખવું હોય તો આપણે એવું પણ રાખી શકાય. તો s5 બરાબર શું મળશે? આના પણ આપણે જવાબ રાખી શકીએ, પણ આગળ ગણતરી કરી દઈએ. 1 માઇનસ 2 ની 5 ઘાત કેટલી થશે? 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32 32 છેદમાં 3 ની 5 ઘાત આપણને નથી ખબર. તો 3 ગુણ્યા 3 ગુણ્યા 3 કેટલી વખત કરવાનું? 5 વખત. જે આપણને મળશે 243. 243. તો બરાબર 3 m ના m. અહીંયા 243 ના લસા લઈએ તો 243 એક સાથે ગુણાશે અને માઇનસ મળશે 32. તો બરાબર 3 અને આની બાદબાકી કેટલી મળશે? 1 1 અને 2 211 છેદમાં 243. આના કોઈ છેદ ઉડે છે? લાગતું તો નથી. 211 ને 2 વડે ના ભાગી શકાય. 3 વડે ભાગવા માટે 2 3 4. એક કામ કરીએ, 3 ને અંદર ગુણી દઈએ. 211 ગુણ્યા 3 કરી દઈએ. આપણને મળી જશે 633. ઓકે, અને એના છેદમાં શું આવશે? 243. 4 ને 3 કેટલા થશે? 7 8 9. એક કામ કરીએ, સીધા જ અહીંયા 3 વડે છેદ ઉડાડી દઈએ. 3 ને અંદર ગુણવાની મગજમારી ના થાય. ઓકે, 243 ભાગ્યા 3 કરીએ. 243 ભાગ્યા 3 આપણને મળશે 81. તો અહીંયાથી 3 3 કટ થઈ જશે. આપણી પાસે શું વધશે? 81. તો બરાબર ઉપર વધશે 211 છેદમાં વધ્યા 81. આપણને 5 પદોનો સરવાળો શોધવાનો જે કીધો તો S5 એ આપણને કેટલો મળ્યો? 211 ભાગ્યા 81. ચોપડીની અંદર શું જવાબ આપણને આપ્યો છે? ઉદાહરણ નંબર 7 ની અંદર આ જવાબ આપ્યો છે 211 ભાગ્યા 81. અને આની અંદર 3 1 - 2/3 ની n ઘાત. ઓકે, આની અંદર પણ આ જવાબ રાખ્યો છે. આના આપણે 2 ની n ઘાત ભાગ્યા 3 ની n ઘાત અલગ લખવું હોય, ઉપરનાની n ઘાત નીચેનાની n ઘાત, તો પણ લખી શકાય. તો બસ આપણે બે કિંમત શોધવાની કીધી હતી. પહેલા હતું n પદોનો સરવાળો Sn અને બીજા નંબરમાં 5 પદોનો સરવાળો જેને આપણે કહીએ S5. તો એ બંને કિંમત આપણને મળી ગઈ. નંબર 7 અહીંયા આગળ પૂરો થઈ ગયો. આગળ જોઈએ ઉદાહરણ નંબર 8. જોઈએ ઉદાહરણ નંબર 7. બહુ સરળ છે. શું આપણને આપ્યું છે? એક સમગુણોત્તર શ્રેણી આપી છે. આગળ તરફ જઈ રહી છે. એના કેટલા પદોનો સરવાળો 3069 ભાગ્યા 512 થાય? તમે જાતે જ કહો, કેટલા પદોનો સરવાળો 3069 ભાગ્યા 512 થાય? કેટલા પદોનો? n પદોનો સરવાળો. તો બસ જે n પદોનો સરવાળો આપ્યો એને જ આપણે ધારવાનું. તો અહીંયા આગળ સૌપ્રથમ જે કિંમત આપી છે એ લખી દઈએ, ધારવાની છે એ પણ લખી દઈએ. શ્રેણી આપી છે આપણને, મતલબ એના ઉપરથી આપણને પ્રથમ પદ અને સામાન્ય ગુણોત્તર મળી જશે. તો અહીં આપણને પ્રથમ પદ કેટલું આપ્યું છે? a બરાબર 3. સાથે સાથે સામાન્ય ગુણોત્તર r બરાબર પાછળનું પદ ભાગ્યા આગળનું પદ. હવે આ જે 2 રહ્યા છેદમાં આવી જશે. તો 3 ભાગ્યા અહીંયા 3 દુ થઈ જશે 6. આપણને મળ્યો સામાન્ય ગુણોત્તર. હવે અહીંયા આગળ જુઓ શું કહેવામાં આવ્યું છે? કેટલા પદોનો સરવાળો? કેટલા પદોનો? n પદોનો સરવાળો. n પદોનો સરવાળો મતલબ Sn એના બરાબર થઈ જશે આર્યુ. તો અહીં આપણને બીજું પણ આપેલું છે. અહીં સોરી આપણે લખીશું ધારો કે, કારણ કે આપણને એવું નથી કહેવામાં આવ્યું n પદોનો સરવાળો. આપણે ધારી દીધું કે n પદોનો સરવાળો કેટલો થશે? તો કે 3069 છેદમાં 512. હવે Sn ની નીચે એનું સૂત્ર મૂકીએ. કયું સૂત્ર મૂકવાનું? જોઈએ r ની કિંમત કેટલી છે આપણી પાસે? 3 ભાગ્યા 6. મતલબ છેદ ઉડાવીએ તો 1 ભાગ્યા 2. 1 ભાગ્યા 2 મતલબ અડધું થયું. 1 ના કરતા અડધું મતલબ કેવું થશે? લેસ ધેન 1. તો લેસ ધેન 1 હોય તો કયું સૂત્ર આવશે આપણી પાસે? બીજા નંબરનું સૂત્ર. તો તેથી Sn બરાબર a r ની આવશે 1 - r ની n ઘાત છેદમાં 1 - r. એના બરાબર શું આપ્યું છે આપણી પાસે? 3069 ભાગ્યા 512. તો તેથી આપણી પાસે જે બે કિંમત છે a અને r ની, તો a અને r ની કિંમત મૂકીએ આપણને n ની કિંમત મળશે. n ની કિંમત 15. તો 15 પદોનો સરવાળો એટલો થાય. 10 તો 10 પદોનો સરવાળો એટલો થાય. બહુ સરળતાથી આપણને મળી જશે. 10 ની કિંમત કેટલી? તો કે 3. 1 - r ની કિંમત કેટલી? 1 ના છેદમાં 2. 1 ભાગ્યા 2 ની n ઘાત. 1 ભાગ્યા 2 ની n ઘાત છેદમાં 1 - r ની કિંમત 1 ભાગ્યા 2 બરાબર 3069 ભાગ્યા 512. આ બાજુ ગણતરી કરીએ તો અહીંયા આગળ શું કરી શકાય? અહીંયા આગળ તો 1 ભાગ્યા 2 ની n ઘાત છે. તો બસ હા એને એમને એમ જ રહેવા દઈએ. આને શું રાખીએ? એમને એમ. આ જે 3 રહ્યું એને પણ એમને એમ રાખીએ. સૌપ્રથમ છેદનું કામ કમ્પ્લીટ કરી દઈએ. તેથી આપણને શું મળશે અહીંયા આગળ? સૌપ્રથમ 3m ના m, પછી 1 - 1/2 ની આ n ઘાત અને છેદમાં આપણને શું મળશે? અચ્છા, આ કૌંસ પૂરો કરી દેજો. છેદમાં આપણને શું મળશે? 2 ના લસા લઈ લઈએ તો 2 * 2 - 1. 2 માંથી 1 જશે તો 1 મતલબ 1 ભાગ્યા 2. 1 ભાગ્યા 2 મતલબ છેદમાં 2 રહ્યો એ ક્યાં જતો રહેશે? ઉપર. શું મળશે આપણને? 1 ભાગ્યા 2 અને બરાબર શું મળશે? 3069 ભાગ્યા 512. તો તેથી આના 2 ને ઉપર લઈ જઈએ તો 3 દુ થઈ જશે 6. 1 - 1 ભાગ્યા 2 ની n ઘાત અને આ મોટો કૌંસ પૂરો. અહીંયા મોટો કૌંસ કરીએ અને છેદમાં કશું ના વધ્યું બરાબર 3069 ભાગ્યા
512. હવે શું કરીએ, આ 6 ની સાથે ગુણાકારમાં થતો એના ભાગાકારમાં લઈ જઈએ, તો તેથી અહીંયા શું મળશે 1. એક જ મિનિટ, અહીંયા આપણી પાસે મળશે, તેથી 6 નીકળી ગયા તો 1 માઇનસ 1/2 ની n ઘાત બરાબર 6069 3069 ભાગ્યા 512. અને આ જે 6 રહ્યા ક્યાં આવશે, ભાગાકારમાં આવશે, ભાગ્યા 6. હવે અહીંયા જેટલા બી છેદ ઉડતા હોય ઉડાડવાના. યાદ રાખવાનું, આ ચેપ્ટરની અંદર જ્યારે બી n ઘાત આવે તો એની અંદર પોઈન્ટ ની અંદર જવાબ લાવવાનો નહીં, કારણ કે n ઘાત આવે મતલબ શું કરવું પડશે, 2 ની 10 ઘાત, 4 ની 10 ઘાત, 3 ની 10 ઘાત, આપણે એમાં જવાબ લાવવો પડે. હવે 4 ની 10 ઘાત ક્યારે પોઈન્ટમાં આવે નહીં, તો એના માટે આપણે હંમેશા જવાબમાં જેટલા છેદ ઉડતા હોય એટલા ઉડાડવાના, બાકી એમના એમ રાખવાના. તો અહીંયા આપણે જોઈએ તો 2 વડે છેદ ઉડે છે, અહીંયા ઉપર 2 વડે છેદ નથી ઉડતો, અહીંયા 3 વડે છેદ ઉડશે, 6 15 ને 3 18, 3 વડે છેદ ઉડશે. તો એક કામ કરીએ, સીધે સીધું 3069 ભાગ્યા 6 કરી જોઈએ. 3069 ભાગ્યા 6 કરીએ તો આપણને કેટલો જવાબ મળશે, 511.5, મતલબ પોઈન્ટમાં જવાબ મળશે. તો એ ખાલી 3 વડે છેદ ઉડાડીએ, 3069 ભાગ્યા 3 આપણને મળશે, એક જ મિનિટ, 3069 ભાગ્યા 3 આપણને જવાબ મળશે 1023. તો 1023 કેટલા વડે, 3 વડે, મતલબ નીચે 2 વધશે. તો તેથી આપણને શું જવાબ મળ્યો, અહીંયા આગળ આ જવાબ મળ્યો બરાબર 1023 છેદમાં 512 ગુણ્યા 2 1024. ઓકે, આટલી ખબર પડી ગઈ. 1023 ભાગ્યા 1024. હવે શું કરીએ, આપણે a ની જે n ઘાત રહી એને આપણે કરતા બનાવીએ, કારણ કે n ની કિંમત શોધવાની છે અને એ માઇનસ છે, તો આખું જમણી બાજુ લઈ જઈએ અને આને ડાબી બાજુ લાવી દઈએ. તો 1 એમને એમ રહેશે, આ પ્લસ વાળું પદ આ બાજુ આવશે તો માઇનસ થઈ જશે 1023 છેદમાં 1024. અને બરાબર આ માઇનસ વાળું પદ જમણી બાજુ જે શું થઈ જશે, 1/2 ની n ઘાત થઈ જશે. ઓકે, એટલા સુધી. હવે અહીંયા આગળ ગણતરી કરીએ તો 1024 આપણો લસા આવી જશે. અહીંયા શું મળશે, 1024 માઇનસ 1023 મતલબ 1 મળશે. તો બરાબર 1/2 ની n ઘાત. ડન, આટલા સુધી. હવે આની અંદર કોઈ કહેશે કે હવે આ 1024 રહ્યું, 1024 ને સોલ્વ કરતા 1/2 ની કેટલી ઘાત, 1/2 ની 8 ઘાત, 1/2 ની 3 ઘાત, જે લસા ગુસા વાળું કોષ્ટક બનાવવાનું હતું એ કેવી રીતના બનાવવાનું, કોઈ વાંધો નહીં. હવે આ સ્ટેપ ની અંદર તમને આઈડિયા આવી જશે. જુઓ તો 1/1024, તો 1/1024 બરાબર 1/2 ની n ઘાત છે, તો 1 ના અલગ ઘાત આપી દઈએ, 2 ના અલગ ઘાત આપી દઈએ. 1 ની n ઘાત, 1 ની ગમે તેટલી ઘાત હોય, જવાબ તો શું આવવાનો, 1 જ આવવાનો. અને છેદમાં 2 ની n ઘાત અલગ આપી દઈએ. હવે એટલું વિચારો, બંનેનો ચોકડી ગુણાકાર કરીએ તો શું મળે, 2 ની n ઘાત બરાબર 1024. અથવા તો ડાયરેક્ટલી આપણે શું કરી શકાય, બંનેને ઉલટાઈ શકાય, અંશ છેદમાં છેદ અંશમાં, પણ બંને બાજુ એવું કરવું પડે. તો શું મળશે, 1024 ઉપર 2n ઉપર. એવી રીતના કરવું હોય તેવી રીતના, એમાં ના ખબર પડે તો સીધો ચોકડી ગુણાકાર. તો તેથી આપણને શું મળશે, 2 ની n ઘાત બરાબર 1024, બંનેનો ચોકડી ગુણાકાર. ઓકે, હવે 2 ની કેટલી ઘાત 1024 થાય, તમે કરી જો તો તમને જવાબ 10 મળશે. ઓકે, જ્યારે બી 1024 આવે એટલે સીધું જ યાદ રાખવાનું, 2 ની 10 ઘાત કેટલી થાય, 1024 થાય. કેલ્ક્યુલેટર ની અંદર કરવું હોય 2 ની 10 ઘાત તો પણ તમને જવાબ મળી જશે 1024. આ તમારા આ ચેપ્ટર માટે ખાલી એટલું યાદ જ રાખી દેવાનું કે 2 ની 10 ઘાત 1024. પછી 2 ની 7 પૂછે તો એને 3 વખત 2 ના રિવર્સ લઈ જતા ફાવે. 13 પૂછે તો એના વધારે 3 વખત 2 ને ગુણી દેતા ફાવે. હા, એટલું યાદ રાખવાનું કે 2 ની 10 ઘાત 1024. તો બરાબર આને બીજી કેવી રીતના લખાય, 2 ની n ઘાત બરાબર 2 ની 10 ઘાત. બંનેનો આધાર સરખો હોય તો ઘાતનો સરવાળો તો થાય, પણ જો બંને વચ્ચે બરાબર હોય તો બંનેની ઘાતના આપણે શું કરી શકાય, સરખાવી શકાય. તો 2 બંનેની ઘાત કઈ, 1 ની n ને 1 ની 10, તો n બરાબર 10. તો તેથી n બરાબર 10. જે જવાબ જોઈતો તો એ આપણને મળી ગયો. અહીંયા સુધી દેખાયું છે? ઓકે, કમ્પ્લીટ દેખાય છે. તો n બરાબર 10. શું શોધવાનું કીધું તો આપણને, કેટલા પદોનો સરવાળો 3069 ભાગ્યા 512 થાય, n પદોનો સરવાળો. n ની કિંમત કેટલી મળી, 10. n પદોનો સરવાળો મતલબ sn, જેની અંદર n ની કિંમત શોધવાની હતી, તો n બરાબર 10 મળી ગયા. તો બસ છેલ્લા નીચે એક લાઈન લખી દેજો કે તેથી 10 પદોનો સરવાળો, 10 પદોનો સરવાળો કેટલો થશે કે 3069 ભાગ્યા 512 થશે. ઓકે, થાય નહીં, થશે, આટલો થશે. તો 10 પદોનો સરવાળો 3069 ભાગ્યા 512 થશે. અહીંયાથી તમારે ડાયરેક્ટલી 1 ની n ઘાત અને 2 ની n ઘાત અલગ આપી દેવી હોય તો આપી શકાય, અથવા તો છેક નીચેના ભાગે આવીને છેલ્લા નીચેના પદમાં આપણે અલગ ઘાત આપવી હોય તો અપાય. ઉપરથી અલગ ઘાત કરવી હોય તો ઉપરથી, નીચેથી અલગ ઘાત કરવી હોય તો નીચેથી. આપણો જવાબ અહીંયા આગળ n બરાબર 10 એક સરખો જ આવવાનો છે, કોઈ ફરક પડવાનો નથી. આ હતો આપણી પાસે ઉદાહરણ નંબર 7.
આની અંદર કોઈ ડાઉટ નહીં હોય, કોઈ બી પ્રશ્ન હોય તો બિંદાસ કમેન્ટમાં પૂછી લેજો. આપણે સ્ટાર્ટ કરીએ આના પછીનો ઉદાહરણ નંબર 8. સો ભાઈ સોરી, આપણી પાસે આ જે ઉદાહરણ નંબર રહ્યો એ 8મા નંબરનો જ ઉદાહરણ હતો, નંબર 8 હતો. ઓકે, તો આ જે આપણે પૂરો કર્યો n બરાબર 10 વાળો દાખલો એ નંબર 8 હતો. આની અંદર કોઈ ડાઉટ નહીં હોય, ડાઉટ હોય કોઈ પ્રશ્ન હોય તો તમે તાર કમેન્ટમાં પૂછી લેજો. હવે જોઈએ આના પછીનો ઉદાહરણ નંબર 9. તો હવે જોઈએ ઉદાહરણ નંબર 9. બહુ સિમ્પલ છે, ખાલી આની અંદર એક વસ્તુ સમજવાની છે જે હું તમને સમજાવી દઉં. શું આપણને આની અંદર આપવામાં આવ્યું છે? કીધું છે કે સમગુણોત્તર શ્રેણીના પ્રથમ 3 પદોનો સરવાળો 13/12 છે, ડન. અને એની સાથે જે 3 પદો રહે એનો ગુણાકાર -1 છે. તો આપણને r અને એના પદો શોધવાના કીધા છે. કયા પદો? જે 3 પદો આપેલા છે જેનો સરવાળો અને ગુણાકાર, એ 3 પદો શોધવાના. સાથે સાથે r મતલબ સામાન્ય ગુણોત્તરની કિંમત શોધવાની છે. અહીંયા આગળ એક વસ્તુ તમને રફમાં સમજાવું, તમે એક વખત સમજો. પ્રથમ 3 પદોનો સરવાળો આપ્યો છે. પ્રથમ 3 પદ આપણે સમગુણોત્તર શ્રેણીનું પ્રથમ પદ કયું કહીએ? a કહીએ. બીજું પદ ar કહીએ. ત્રીજું પદ ar² કહીએ. ઓકે, તો આનો આપણને સરવાળો આપ્યો અને આનો ગુણાકાર આપ્યો. તો આનો સરવાળો કરી દઈએ. કેટલો આપ્યો છે આપણને? 13/12. ચલો આના સમીકરણ નંબર 1 આપી દઈએ. બીજા નંબરની અંદર એનો ગુણાકાર -1 આપ્યો. તો a * ar ની સ્ક્વેર બરાબર કેટલો આપ્યો છે આપણને અહીંયા આગળ? -1. તો અહીંયા જોઈએ તો a ગુણ્યા a મતલબ કેટલો મળશે? a નો ઘન અને r નો ઘન બરાબર -1. આપણને સમીકરણ 1 મળ્યું અને આ સમીકરણ નંબર 2 મળ્યું. હવે તમે સમીકરણ 1 અને 2 ને જુઓ અને ધ્યાનથી વિચારો કે r ની કિંમત આપણે જો શોધવી હોય, આપણને 2 સમીકરણ મળે તો એના ઉપરથી a અને r ની કિંમત આપણને શોધવાની હોય. તો બસ એમ જ આપણને અહીંયા 2 સમીકરણ મળી ગયા અને આનો ઉપયોગ કરીને આપણે a અને r ની કિંમત શોધવી હોય તો કેવી રીતના શોધાય? આના માટે આપણી પાસે કોઈ જ રસ્તો નથી. તમે વિચારશો 10-15 મિનિટ ચોપડામાં આ બંને પદ લખો અને તમારી પાસે જેટલું બી મગજ હોય એટલું એને કસો અને વિચારો કે આ બંને માટે a અને r ની કિંમત કેવી રીતના શોધાય, તો તમને નહીં મળે. તો આવા દાખલાની અંદર શું કરવાનું આવશે? પ્રથમ પદ આપણી પાસે a રહ્યું, એની જગ્યાએ પ્રથમ પદ શું લેવાનું આવશે? a/r. હવે આ કેવી રીતના આવ્યું? તો મેં તમને આગળ જ શીખવાડ્યું. જો પ્રથમ પદ a હોય તો બીજા પદમાં શું કરવું પડે? r વડે ગુણવો પડે. તો r વડે ગુણી દીધો. તો ત્રીજા પદની અંદર r નો સ્ક્વેર મતલબ બીજા પદમાં r ગુણવાનો, ત્રીજા પદના r વડે ગુણવાનો તો ચોથું મળે, પાંચમા પદમાં r વડે ગુણીએ તો છઠ્ઠું મળે, આઠમા પદના r વડે ગુણીએ તો નવમું મળે. મતલબ જે પદ શોધવું હોય એના આગળનામાં r ઉમેરવાનું. તો અહીંયા r ઉમેરીએ તો આપણને શું મળશે? ar ની 3 ઘાત, જે ચોથું પદ મળ્યું. હવે આના આગળનું પદ શોધવું હોય તો તમે વિચારો, તમને આ પદ આપ્યું છે અને વચ્ચેનું પદ શોધવું હોય તો આપણે શું કરવાનું? આગળ જવું હોય તો r વડે ગુણી ગયા. હવે પાછળ જવું હોય તો r વડે ભાગી જવાનું. r નો સ્ક્વેર છે તો ar ના સ્ક્વેર ને જો આપણે r વડે ભાગી દઈએ તો એક r કટ થઈ જશે તો આપણને ar મળી જશે. હજી આના r વડે ભાગીએ તો શું મળશે? ખાલી a મળશે. હજી આના r વડે ભાગીએ તો શું મળશે? તો કે a/r મળશે. તો બસ આ પ્રથમ પદના આગળનું પદ શું કહેશે? શું કહેવાશે? પ્રથમ પદના આગળનું પદ જે હશે a/r. તો હાલ પૂરતું આપણે આ જે શ્રેણી હતી આપણી પાસે આવી શ્રેણી, એને ના માનતા આ એક શ્રેણીને શું કરીએ? કન્સિડર કરીએ. મતલબ આ એક શ્રેણીને ગણીએ. તો આના માટે પ્રથમ 3 પદ કયા થશે? a/r, a અને ar. તો બસ હવે આ 3 પદો લઈએ અને એ 3 પદોનો સરવાળો અને ગુણાકાર આપ્યો છે. તો r અને એના જે 3 પદો રહે એ આપણને બહુ સરળતાથી મળશે. તો ગણવાનું સ્ટાર્ટ કરીએ. અહીં સૌપ્રથમ આપણને શું આપવામાં આવ્યું છે? પહેલા તો આપણે ધારવું પડશે કે એના પ્રથમ 3 પદો કયા. આમ તો એના પ્રથમ 3 પદો a, ar અને ar² હોય છે, પણ આપણે કયા લીધા? એના આગળનું પદ પણ કન્સિડર કર્યું, જેમ કે a/r. તો સૌપ્રથમ આપણે ધારી દઈએ કે આપણી પાસે જે 3 પદોની શ્રેણી રહી, પ્રથમ 3 પદો એ કયા કયા છે? તો લખીએ. ધારો કે આપણી પાસે પ્રથમ 3 પદો કયા કયા છે? પ્રથમ 3 પદો બરાબર કયા કયા થશે? તો કે a/r, પછી a અને ar. આપણી પાસે શું થઈ ગયા? 3 પદો. હજી આગળ પદો આપણે શોધવા હોય તો શોધી શકાય, પણ આપણે ખાલી 3 પદની જરૂર છે. અહીંયા લખવું હોય કે ધારો કે સમગુણોત્તર શ્રેણીના પ્રથમ 3 પદો તો પણ લખાય અને પ્રથમ 3 પદો તો પણ લખાય, કારણ કે ઓલરેડી રકમ આપણને આપી દીધું છે કે સમગુણોત્તર શ્રેણી છે. તો આપણે અહીંયા ના લખીએ તો ચાલે. હવે આના માટે આપણે શું કરીએ? જે સરવાળો અને ગુણાકાર જે શરત આપી છે એના આની અંદર મૂકીએ. તો તેથી આપણને શું મળશે? આપણને મળશે પ્રથમ પદ પ્લસ પ્રથમ પદ a/r, બીજું પદ a, ત્રીજું પદ ar. દરેકનો સરવાળો કેટલો આપ્યો છે? 13/12. આના આપણે આપી દઈએ સમીકરણ નંબર 1. બીજી શરત શું આપી છે? એમનો ગુણાકાર -1. મતલબ આનો ગુણાકાર a/r પ્લસ ગુણાકાર મતલબ ઇન્ટુ a ઇન્ટુ ar. જે આપણને કેટલો આપ્યો છે? -1.
હવે અહીંયા આગળ જોઈએ, તેથી a ગુણ્યા a ગુણ્યા a મતલબ a નો ઘન અને r નો r તો અહીંયાથી કટ થઈ ગયું, r કટ થઈ ગયું મતલબ 12 વાળું પદ જ ના રહ્યું, તો બરાબર શું મળશે -1. હવે આ બાજુ ઘન છે, પેલી બાજુ શું કરવું પડે, ઘનમૂળ કરવું પડે, તો તેથી a બરાબર શું થઈ જશે, ઘનમૂળમાં -1. તમે આવું લખી શકો કે -1 ને -1 ની 3 ઘાત, -1 અને -1 ની 3 ઘાત, -1 ની 3 લખો, 4 લખો, 5 લખો, 6 લખો, જવાબ તો 1 અને -1 જ આવવાનો છે. પણ આપણે -1 લાવવું છે તો એની અયુગ્મ ઘાત લખીએ, 1 3 5 7, તો એની -1 ની 3 ઘાત લખી શકાય, જે આપણને શું મળશે, -1 જ મળશે. હવે જો અહીંયા આગળ બંનેની ઘાત સરખી હોય તો આધારને સરખાઈ શકાય, તો તેથી a બરાબર આપણને શું મળશે, -1. a ની કિંમત જો a બરાબર -1, તો આ આપણને મળી ગઈ પહેલી કિંમત, a બરાબર -1. પણ આપણને શું શોધવાનું કીધું છે, આપણને તો કીધું છે r ની કિંમત શોધવાનું. હવે શું વધ્યું, a મળી જાય તો r તો બહુ સરળતાથી મળી જાય. તો હવે શું કરીએ, આપણી પાસે પહેલું સમીકરણ અને આ બીજું સમીકરણ, બંનેની અંદર શું કરી શકાય, a ની જગ્યાએ -1 મૂકીએ. પહેલા સમીકરણ 1 લઈએ, એની અંદર r ની જગ્યાએ સોરી a ની જગ્યાએ -1 મૂકીએ, તો સમીકરણ 1 જે કહ્યું છે આપણી પાસે a ભાગ્યા r પ્લસ a અને પ્લસ ar બરાબર 13/12. એની અંદર શું મૂકતા, આ a બરાબર -1, તો -1 ભાગ્યા r -1 માઇનસ a ની જગ્યાએ મૂકીએ 1 અને ઇન્ટુ r બરાબર આપણને મળશે 13/12. બધા પદ r માં થઈ ગયા, તો શું કરીએ, સીધા r ની ગણતરી કરી દઈએ. તેથી અહીંયા આ બંનેનો લસા લઈએ અને -1 ને જમણી બાજુ લઈ લઈએ, તો -1 માઇનસ r અને r થઈ જશે r નો સ્ક્વેર છેદમાં r લસા, અને આ -1 આ બાજુ આવશે એટલે +1, 13/12 +1. આ -1 નીકળી ગયો, તો આના માટે આપણે લસા લીધો, -1 માઇનસ r અહીંયા ગુણાશે r સ્ક્વેર છેદમાં r લસા આવશે, તો તેથી -1 માઇનસ આ ભાઈ r આની જગ્યાએ હું આવું કરું છું, ઓકે, આ r જ છે અને આ પણ r જ છે, તો r સ્ક્વેર -1 માઇનસ r સ્ક્વેર ભાગ્યા r બરાબર કેટલો મળશે, 12 અહીંયા ગુણાશે, 13 ને 12 થશે 25 છેદમાં મળશે 12, તો 25/12, 12 ના લસા લઈ લીધો, ઓકે. તો તેથી હવે શું કરીએ, બંનેનો ચોકડી ગુણાકાર, તો અહીંયા મળશે -12 r સ્ક્વેર અને બરાબર 25r. તો હવે r સ્ક્વેર વાળા પદને માઇનસ વાળું છે પ્લસ કરવા શું કરીએ, બંનેને જમણી બાજુ લઈ લઈએ, તો તેથી 12r સ્ક્વેર પછી પ્લસ 12r સ્ક્વેર, આ -12r સ્ક્વેર થઈ ગયા પ્લસ 25r, અને આ -12r હતા તો શું થઈ જશે +12 બરાબર 0. તો અહીંયા આગળ આપણને શું મળી ગયું, ક્વોડ્રેટિક ઇક્વેશન, સમાન દ્વિઘાત સમીકરણ. હવે આને સોલ્વ કરવા માટે શું કરવાનું, તો બસ આગળના બે નો ગુણાકાર સરવાળો થઈને 25 આવવો જોઈએ, 12 ગુણ્યા 12 થશે 144, તો 144 ના એવા બે ભાગ પાડવાના કે જેનો સરવાળો કેટલો થાય, 25 થાય. હવે જે લોકોએ આગળ ત્રીજું ચોથું ચેપ્ટર જોયું હશે 10મા ધોરણમાં, એમને બહુ સરળતાથી આઈડિયા આવશે કે કેવી રીતના કરી શકાય. પહેલા બે ભાગ તો આપણે કયા પાડી શકાય, 12 ગુણ્યા 12 કરી શકાય, 12 અને 12 કેટલા થાય, 12 ને 12 તો 24 થાય. મતલબ હજી આપણે આગળ તરફ જવું પડશે, આગળ તરફ મતલબ 13 14 15 તરફ જવું પડશે. તો અહીંયા આગળ 13 ગુણ્યા કેટલા કરીએ, અહીંયા 13 લઈએ અને અહીંયા આગળ 12 લઈએ, 13 ગુણ્યા 12 144 તો થવાના જ નથી, તો 12 તો લેવાના જ નહીં, તો આપણી પાસે 15 વધે, એક 15 વધે અને 15 અને 10 થાય, તો 15 ને 10 25 થશે, પણ 15 દાન તો 150 થશે. તો હવે 16 અને 11 લેવાના, 16 અને 11 એક ઘટાડવાનો, જ્યારે એક વધારવાનો, ઓકે, 16 અને 11, અચ્છા સોરી 16 અને 9 લેવાના, અહીંયા એક વધારે તો અહીંયા એક ઘટાડવાનો, 16 ને 9 25 થશે, પણ 16 9 144 થશે. આપણને ઘડિયા તો નથી આવડતા ભાઈ, 16 ગુણ્યા 9 કેટલા થશે, 144 થઈ જશે. તો બે ભાગ કયા પડશે, 16 અને 9. તો ડાયરેક્ટલી અહીંયાથી તમને ખબર પડતી હોય કે આ બંનેના બે ઉકેલ કયા મળવાના છે, તો ડાયરેક્ટલી બે ઉકેલ લખી શકાય, અથવા તો આનો આખો સોલ્વ કરવો છે તો સોલ્વ પણ કરી શકાય. તો તેથી આપણને કયા બે જવાબ મળશે, 16 અને 9. તો તેથી અહીંયા મળશે 12r સ્ક્વેર પછી પ્લસ 16r પ્લસ 9r પ્લસ 12 બરાબર 0. તેથી બંનેમાંથી શું કોમન નીકળશે, અહીંયાથી 4 તરી 12 નીકળી શકે તો 4 કોમન નીકળશે, પછી અહીંયા r પણ નીકળશે તો 4r કોમન નીકળશે, અંદર કેટલા વધશે 3r અને અહીંયા વધશે 4r, 4 એકલા, પ્લસ અહીંયાથી પણ 3r કોમન નીકળશે તો 3 વધશે, અહીંયાથી r નહીં નીકળે સોરી, ખાલી 3 કોમન નીકળશે તો વધશે 3r પ્લસ 3 નીકળી ગયા તો વધશે 4 બરાબર 0. તો તેથી અહીંયા શું મળશે, 3r પ્લસ 4 અને 4r પ્લસ 3 બરાબર 0. તો આના ઉપરથી આપણે બે કિંમતો કઈ મળે, -4/3 અને -3/4, અને પૂછી દઈએ.
થોડીક રકમ પણ પૂછાઈ ગઈ, કોઈ વાંધો નહીં. અહીંયા જે આપણને r ની બે કિંમત મળશે તો કે તેથી r બરાબર આપણને કઈ કિંમત મળશે? પહેલા પદ બરાબર 0 અથવા બીજા પદ બરાબર 0. આના બરાબર 0 લઈશું તો મળશે -4/3. આ થઈ ગઈ પહેલી કિંમત. અને બીજી કિંમત કઈ મળશે? આના બરાબર 0 લઈએ તો r બરાબર -3/4. ઓકે, પહેલા તો બંને કિંમત દેખાઈ રહી છે. ઓકે, -4/3 અને -3/4. ઓકે, હવે આની ગણતરી આ બાજુ કરીએ તો બરાબર આપણને શું શોધવાનું કીધું હતું? r ની કિંમત શોધો અને 3 પદો શોધો. તો r ની બે કિંમત મળી. હવે તો બંને કિંમત માટે શું શોધવું પડશે? આપણે 3 પદો. યાદ રાખવાનું, જ્યારે બી r ની બે કિંમત મળશે, આવાજી આગળ ઘણા બધા દાખલા આવશે, જ્યારે બી r ની બે કિંમત મળે તો બંને કિંમત માટે શું કરવાનું? આગળની ગણતરી કરવાની. તો હવે આપણને શું શોધવાનું કીધું હતું? r શોધો, સાથે સાથે જે 3 પદો હતા એ 3 પદ પણ શોધવાના હતા. 3 પદ કયા હતા? a/r, a અને ar. તો લખીએ પહેલા r બરાબર 4/3 માટે, r બરાબર -4/3 માટે. અને a બરાબર કેટલા મળ્યા? એ તો ખબર પડી ગઈ, -1. તો 3 પદો કયા કયા થશે? તો a/r, a ની જગ્યાએ -1 ભાગ્યા r ની કિંમત કેટલી? -4/3. તો બરાબર માઇનસ કટ 3 ઉપરથી જશે તો 3/4. આ પ્રથમ પદ મળ્યું. બીજું પદ કયું મળશે? તો કે a જે છે -1. તો બીજું પદ મળશે -1. ત્રીજું પદ ar, a કેટલો? 1 સોરી, a કેટલો? -1. r કેટલો? તો કે -4/3. તો બસ અહીંયા આગળ લખી દેવાના કે તેથી પ્રથમ 3 પદો કયા કયા મળશે? પહેલું મળ્યું 3/4, બીજું મળ્યું -1, ત્રીજું મળશે 4/3. આ માઇનસ કટ થઈને આપણને જવાબ મળશે 4/3. તો એક આ જવાબ મળ્યો. બીજો કોના માટે? r બરાબર -3/4 માટે. r બરાબર -3/4 માટે. સેમ ટુ સેમ પહેલા આવી રીતના ગણતરી કરવાની ને આપણને 3 પદો મળશે. તો પ્રથમ 3 પદો હવે ડાયરેક્ટ લખી દઈએ, બહુ સરળતાથી આપણને ખબર પડી જશે. પહેલું a/r, a ની કિંમત -1 ભાગ્યા r ની કિંમત -3/4. -3/4 જે આપણને કેટલા મળશે? 4/3. તો આપણને મળી ગયું પહેલું પદ. જો આવી રીતના ના આઈડિયા આવે તો સૌપ્રથમ આ પદની આવી રીતના ત્રણેયની ગણતરી અને એના પછી પ્રથમ 3 પદો. બીજું પદ આપણી પાસે a જે કેટલું છે? -1. અને ત્રીજું પદ કયું મળશે? અહીંયા આની અંદર r ની જગ્યાએ શું મૂકવાનું? -3/4. a ની જગ્યાએ માઈનસ મૂકવાનું. માઈનસ પ્લસ થઈ જશે. આપણને પદ કયું મળશે? 3/4. તો આપણને શું મળી ગયા? r ની પહેલી કિંમત માટે અને r ની બીજી કિંમત માટે જે પ્રથમ 3 પદો શોધવાના હતા એ મળી ગયા. તો આ હતો આપણો દાખલો, ઉદાહરણ નંબર 9. ફરી એક વખત આખા દાખલાના રિવાઇઝ કરીએ. શું કર્યું? આપણને એક શ્રેણી આપી હતી, એના પ્રથમ 3 પદનો સરવાળો અને ગુણાકાર આપ્યો હતો. r ની કિંમત અને 3 પદો શોધવાના હતા. હવે પ્રથમ 3 પદો શોધવા હોય તો એના માટે ar અને ar² લીધો, પણ એના દ્વારા આપણને કોઈ જ મેળ પડતો નતો. તો એના એક આગળનું પદ લીધું. nમું પદ હોય તો એના આગળનું પદ એ n-1. તો પ્રથમ પદના આગળનું પદ જે આપણી પાસે a હતું એના r વડે ભાગ્યો તો આપણને ar મળે. આગળ જઈએ તો r વડે ગુણીએ, પાછળ આવીએ તો r વડે ભાગીએ. તો r વડે ભાગ્યો તો આપણને આ પ્રથમ પદ મળ્યું, બીજું અને ત્રીજું પદ. તો આ આપણે 3 પદો ધારી દીધા, એ લખી દીધા. એના માટે શું કર્યું? આની અંદર જ્યારે ગુણાકાર કર્યો તો r કટ થઈ ગયા એટલે આપણને a ની કિંમત મળી ગઈ. આ સમીકરણમાં a ની કિંમત મૂકી તો r ની બે કિંમત મળી. જે શોધવાની હતી r ની કિંમત એ તો મળી ગઈ. હવે આની અંદર એવું તો કહેવાય નહીં કે r બરાબર આ બેમાંથી એક શક્ય છે અને એક શક્ય નથી. એવું તો થાય નહીં, કારણ કે આની અંદર કોઈ સ્પેસિફિક આપણને કહેવામાં નથી આવ્યું કે r ની કિંમત આટલા કરતા મોટી, આટલા કરતા નાની, ઋણ, ધન, 0 એવું કશું જ કહેવામાં આવેલું નતું. તો બંને કિંમતો આપણે માની લીધી અને બંને કિંમતો માટે જે 3 પદો શોધવાના હતા, આપણી પાસે 3 પદો આવ્યા હતા, એ અને r ની કિંમત મૂકી આપણને પ્રથમ 3 પદો મળી ગયા. તો આ હતો ઉદાહરણ નંબર 9. ઓકે, આખો ઉદાહરણ. ઓકે, તો આ હતો ઉદાહરણ નંબર 9. આગળ જોઈએ ઉદાહરણ નંબર 10. આપણે જોઈએ નંબર 10. એની અંદર આપણને શું કહેવામાં આવ્યું છે? એક શ્રેણી આપી છે 777, 777, 7777 અને આગળ તરફ જઈ રહી છે અને એના n પદોનો સરવાળો શોધવાનો. n પદોનો સરવાળો મતલબ Sn. ડાયરેક્ટલી આપણી પાસે સૂત્ર છે, સૂત્રમાં a, r અને n ની કિંમત મૂકીએ તો આપણને શું મળી જાય? n પદોનો સરવાળો મળી જાય. પણ એ સૂત્ર કોના માટે છે? સમગુણોત્તર શ્રેણી માટે. અને સમગુણોત્તર શ્રેણી માટે a અને r ની આપણે કિંમત શોધીએ તો અહીંયા તો જો a અને r તો આપણને મળશે, પણ શું એ સમગુણોત્તર શ્રેણી માટે મળશે? ના. જો a ની કિંમત 7, r ની કિંમત પાછળનું પદ
ભાગ્યા આગળનું પદ મતલબ 77 ભાગ્યા 7 કેટલા મળશે 11. તો પહેલો ગુણોત્તર 11 મળ્યો. બીજો જોઈએ તો 777 ભાગ્યા 77 એ તો આપણને 111 મળશે. ત્રીજો ગુણોત્તર 7777 ભાગ્યા 777 કરીશું તો 1111 મળશે. હવે જો એનો સામાન્ય ગુણોત્તર સરખો ના હોય તો આપેલી શ્રેણી હોય એ સમગુણોત્તર શ્રેણી ના કહેવાય. અને સમગુણોત્તર શ્રેણી ના હોય તો SN નું જે આપણે સૂત્ર વાપરીએ છીએ એ વપરાય નહીં. શા માટે? કારણ કે એ સૂત્ર રહ્યું એ સમગુણોત્તર શ્રેણી માટેનું છે. તો સૌપ્રથમ આપણે શું કરવાનું? આપેલી શ્રેણીને સમગુણોત્તર શ્રેણીમાં કન્વર્ટ કરી દેવાની. કેવી રીતના? એક જ નિયમ, ફિક્સ નિયમ. જે આપણી પાસે 7 7 7 7 રહ્યા એની જગ્યાએ શું લાવવાનું? હવે સમજીએ. તો સ્ટાર્ટ કરીએ. ઉદાહરણ નંબર 10. એની અંદર આપણને એક આ શ્રેણી આપેલી છે. તો શ્રેણી લખીએ અહીંયા આગળ. અહીં આપણને એક શ્રેણી આપવામાં આવી છે કે જે કઈ છે 7 7 7 પછી 7 7 7 અને 7 7 7 ડેશ 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 n પદોનો સરવાળો શોધવાનો છે. મતલબ n પદ સુધી આપણે આગળ જવાનું છે. હવે આની અંદરથી સૌપ્રથમ આપણે 7 ના કોમન લઈ લઈએ. શું કીધું? 7 ના કોમન લઈ લઈએ. તો તેથી 7 જો કોમન આવી જાય તો અંદર શું વધે? અહીંયા 1 વધે. અહીંયાથી 7 કોમન લઈએ તો 11, અહીંયા 111, અહીંયા 1111 એમ આગળ તરફ જઈ જશે. કેટલા સુધી જશે? n પદ સુધી. n પદ સુધી. ઓકે. તો અહીંયા આગળ આપણને આ શ્રેણી મળી ગઈ. હજી આગળ ગણતરી કરીએ તો હવે તો આપણને શું કરી શકાય? 1 11 111 1111. શું આ શ્રેણી સમગુણોત્તર શ્રેણી છે? આના તો આપણે અલગથી જ રાખી દઈએ. તો શું આ શ્રેણી સમગુણોત્તર શ્રેણી છે? ચેક કરી. 11 માંથી 1 જશે તો 10. 1111 માંથી 11 જશે તો 100. પહેલાનો આપણને ગુણોત્તર મળ્યો 10, બીજાનો મળ્યો 100. મતલબ શ્રેણી સમગુણોત્તર શ્રેણી નથી. અને જો હજી પણ આપણને સમગુણોત્તર શ્રેણી ના મળે તો એક જ નિયમ યાદ રાખવાનો. આ શ્રેણીને આપણે સૌપ્રથમ શેની અંદર કન્વર્ટ કરવાનું? 10 100 1000 10000 લાખ 10 લાખ કરોડ એવાની અંદર કન્વર્ટ કરવાનું. મતલબ 0 આવવા જોઈએ. કેવી રીતના કન્વર્ટ કરીએ? તો જોઈએ આની અંદરથી આ જે આપણી પાસે શ્રેણી રહી એના એક કામ કરીએ. 9 વડે ગુણીએ અને 9 વડે ભાગીએ. હંમેશા કોઈ બી આવો દાખલો આવે એની અંદરથી જો અહીંયા 8 8 હોય, અહીંયા આગળ બધા 8 8 હોય તો બધામાંથી 8 કોમન કાઢવાનો તો આપણને આ પદ મળશે. દરેકે દરેકને 9 વડે ગુણવાનું, 9 વડે ભાગવાનું. તો આ 7 એમ ના એમ 9 વડે ભાગી દીધો. હવે અહીંયા 9 વડે ગુણી દઈએ તો 9 ગુણ્યા 1 મળશે 9, અહીંયા મળશે 99, અહીંયા આગળ મળશે 999, અહીંયા આગળ મળશે 9999. ક્યાં સુધી જશે? આ તો n પદ સુધી. કેટલા સુધી? n પદ સુધી. તો શું 9 વડે ગુણવાથી 9 વડે ભાગવાથી આપણને સમગુણોત્તર શ્રેણી મળી જશે? હજી પણ નહીં મળે. ચેક કરી જુઓ, નહીં મળે. તો આના માટે સિમ્પલ. હવે છેલ્લી ટ્રીક. તેથી 7 ભાગ્યા 9 એમ ના એમ. અને આ જે 9 રહ્યો એને આપણે શું લખી શકાય? શું 10 માઇનસ 1 લખી શકાય? હા. 99 ના આપણે 100 માઇનસ 1 લખી શકાય? હા. 999 ના આપણે 1000 માઇનસ 1 લખી શકાય? હા. 10000 ના આપણે શું લખી શકાય? હા. 9999 ના આપણે 10000 માઇનસ 1 લખી શકાય? હા. કેટલા પદ સુધી? n પદ સુધી આવું ને આવું ચાલી જાય. તો શું દરેક પદના આપણે આવી રીતના લખી શકાય? બહુ સરળતાથી લખી શકાય. હવે અહીંયા આગળ આપણી પાસે આ બધા પદો રહ્યા એની અંદર આગળના પદમાં શું છે? તો કે 10 100 1000 10000 લાખ 10 લાખ કરોડ આગળ તરફ ચાલી જશે. જ્યારે પાછળના પદમાં બધામાં -1 છે. તો એક કામ કરીએ, દરેકના આગળ પદને અલગ કરી દઈએ અને પાછળનું પદ -1 -1 રહ્યું. શું છે આપણી પાસે? -1 -1 રહ્યું. બધામાંથી -12 કાઢી દઈએ તો આપણી પાસે શું વધશે? 1 વધશે. ક્યાં સુધી? n પદ સુધી. તો નેક્સ્ટ સ્ટેપમાં શું મળશે આપણને? તેથી 7 ભાગ્યા 9 દરેકે દરેકનું આગળનું પદ 10 100 1000 10000. તો એને લખીએ 10 100 પછી 1000 10000 2 3 4. ક્યાં સુધી? જુઓ તો n પદ સુધી. n પદ સુધી. આખી શ્રેણી જે રહી એ n પદ સુધી જઈ રહી છે. તો દરેકના આગળના પદો બી n પદ સુધી જશે, જ્યારે પાછળના પદો પણ n પદ સુધી જશે. અને માઈનસ ના આપણે આની અંદરથી કોમન કાઢી દીધો તો પાછળના બધા પદો કયા વધ્યા? 1 1 1 1. શું વધશે અહીંયા આગળ? જુઓ તો 1 1 1 1. ક્યાં સુધી? તો કે n પદ સુધી. હવે 1 1 1 1 કેટલી વખત હોય? n વખત હોય. હવે 1 n વખત હોય મતલબ આપણે શું કહી શકાય? માની લે એક જ 10 વખત છે, મતલબ 1 ની 10 ઘાત થઈ શકે. 1 ની 10 ઘાત કેવી થશે? 1. હવે એવી રીતના 1 ની n ઘાત હોય, કોઈ બી ઘાત હોય, 1 ની n ઘાત કેવી થવાની? 1 જ થવાની. હવે આ જે રહ્યું એ n પદ સુધી જો જઈ રહ્યું છે તો માઈનસ આખા પદને આપણે શું કહી શકાય? 1 કહી શકાય? ના. ફરીથી સમજો શું કહેવામાં આવ્યું છે? 1 1 1 1 n વખત 1 છે. તો આપણે 1 ની 10 ઘાત કોના માટે લખી શકીએ? જ્યારે એ ગુણાકારની અંદર હોય. પણ અહીંયા તમને ગુણાકાર દેખાય છે? આપણી પાસે શું છે અહીંયા આગળ? 1 વખત 1 2 વખત 1 3 વખત 1 4 વખત 1 5 વખત 1 n વખત 1 છે. કેટલી વખત?
n વખત 1 છે, મતલબ n ગમે તેટલી વખત એક કરો આપણને જવાબ એનો n મળે. તો આ જે પદ રહ્યો એનો જવાબ આપણને શું મળશે? n મળશે. જે 1 ની 10 ઘાત રહી એ ક્યારે મળે? જ્યારે 1 ગુણ્યા 1 ગુણ્યા 1 હોય, ગુણાકારમાં હોય તો એ મિતના શું મળે? આપણને n ઘાત મળે. અને 1 ગુણ્યા 1 ગુણ્યા n વખત હોય તો 1 ની આપણે n ઘાત લખી શકાય. પણ અહીંયા આગળ ગુણાકારમાં નથી, વચ્ચે કોમા છે. એક કેટલી વખત છે? n વખત છે. તો n વખત 1 મતલબ એને આપણે n લખી શકાય. તો આખા પદની જગ્યાએ આપણે n લખી શકાય. તો તેથી 7/9. હવે આ જો આ શ્રેણી આપણી સમગુણોત્તર શ્રેણી બની ગઈ. હવે ડન બની ગઈ. ચેક કરી જોઈએ. 100/10 કેટલા મળશે? 10. 1000/100 10. 10,000/1000 10. તો દરેક માટે તમે ચેક કરશો તો આ સમગુણોત્તર શ્રેણી બની ગઈ. અને જો આ સમગુણોત્તર શ્રેણી બની ગઈ હોય તો એના માટે આપણે શું કરી શકાય? a અને r ની કિંમત શોધી શકાય. જો a અને r ની કિંમત મળી જાય તો n પદોનો સરવાળો પણ આપણે શોધી શકાય. તો હવે સિમ્પલ શું કરીએ? આના માટે સીધું જ n પદોના સરવાળાનું ડાયરેક્ટ સૂત્ર લખી દઈએ. તો 7/9 એમ ના એમ સીધું SN નું સૂત્ર. કયું સૂત્ર વાપરીશું? પહેલું કે બીજું? તો જો આપણાની અંદર r ની કિંમત કેટલી મળે? 100/10 મતલબ 10. 10 તો 1 કરતા મોટા થયા. મતલબ કયું સૂત્ર આવશે? બીજા નંબરનું, પહેલા નંબરનું. એ ખબર નહીં, સૂત્ર યાદ હશે ને આપણને. સૌપ્રથમ આવશે a, પછી આવશે r ની n ઘાત -1 છેદમાં r - 1. આ કોનું સૂત્ર છે? તો કે n પદોના સરવાળાનું સૂત્ર. જ્યારે n r > 1 હોય ત્યારે. અને આ -1 n વખત, તો એ -n ને આપણે અહીંયા આગળ લખી દઈએ. -n. ઓકે, પહેલું પદ આ માઈનસ બીજું પદ. તો પહેલું પદ માઈનસ બીજું પદ. આર્યું આપણને શું મળી ગયું? તો કે જે n પદોનો સરવાળો શોધવાનો હતો એ મળી ગયો. આની અંદરથી આપણને હજી પણ a અને r ની કિંમત મળી શકે. તો જે કિંમત મળી શકે એ આની અંદર મૂકીએ અને બાકીની ગણતરી પૂરી કરી દઈએ. તો વધારાનો ભાગ પૂછી દઈએ. તો તેથી હવે આપણને શું મળશે? 7/9. તો એમના એમ રહેશે 7/9. અને આપણને શું મળશે? અહીંયા આગળ a ની કિંમત આની અંદર કેટલી મળશે? પ્રથમ પદ 10. તો ઉપર લખી દઈએ. હવે a બરાબર આપણને મળ્યા 10. જ્યારે r બરાબર આપણને મળ્યા 100/10. મતલબ આપણને મળશે 10. ઓકે, સૌપ્રથમ ઉપર આપણે ચોખવટ કરી દીધી કે a અને r ની કિંમત આટલી છે જે આની અંદર આપણે મૂકી રહ્યા છીએ. હવે r ની n ઘાત. r ની n ઘાત મતલબ 10 ની n ઘાત -1 છેદમાં 10 - 1 અને માઈનસ ના n m ના m. તો બરાબર આપણને શું મળશે? 7. 10 માંથી 1 જશે તો 9. તો ભાગ્યા 9. 9 નો 12 કાઢી શકાય ના, કારણ કે ઉપર n છે. આ આખું પદ બાદ બાકીમાં છે. તો 10 અને અહીંયા કોઈ ગણતરી થતી નથી. 10 પછી 10 ની n ઘાત -1. જો 1 ની n ઘાત હોય તો આપણે 1 લખી શકાય, કારણ કે 1 ની કોઈ બી ઘાત હોય જે 1 થાય, પણ 1 ની નથી, 10 ની n ઘાત છે. તો છેદમાં આપણી પાસે શું વધશે? અહીંયા આગળ 9 પછી -n. બસ આની આગળ આપણે એક પદ કરી શકાય. નીચે 9 નો લસા લઈએ તો ઉપર 9n મળે. અને 9n આ જે 9 રહ્યો એને આપણે પછી 12 કાઢી શકાય. તો આના આ પદના આપણો જવાબ કહી શકાય. અથવા આગળ એક સ્ટેપ કરવું હોય તો શું મળે? 7/81 કૌંસની અંદર આ 10 પછી 10 ની n ઘાત -1. 9 ને અહીંયા આગળ લસા લઈ લીધો તો -9n. અને જે છેદમાં 9 લસા હતો એ 12 9 સાથે શું મળી જાય? 81 મળી જાય. તો એક આ આપણને બીજો જવાબ મળે. તો છેલ્લા આ જવાબ લખાઈ જાય એના પછી લખી દેવાનું કે તેથી n પદોનો સરવાળો SN બરાબર શું જવાબ મળ્યો? 7/9. એક જ મિનિટ જોઈ લઈએ ચોપડી વાળાએ કયો જવાબ રાખેલો છે. અહીંયા આગળ આપણને રાખ્યું છે 7/9 10 n. બસ ચોપડી વાળાએ આ જવાબ રાખ્યો છે. આ જવાબ ગણ્યો નથી, તો આપણે આ જવાબ લખી દેવાનો. તેથી SN બરાબર 7/9. પછી શું આવશે અંદર? 10 10 ની n ઘાત -1 ભાગ્યા 9 અને -n. આપણે કોના માટે શોધતા હતા? ખાલી શ્રેણી માટે. અને શ્રેણી માટે સરવાળો શોધી દીધો. તો છેલ્લા લખી દીધું કે આપણે જે શોધ્યું એ સરવાળો હતો. તો સરવાળો શોધીને છેલ્લા આ પદ લખીને એના ઉપર બ્લોક કરી દેવાનું, કે જે થઈ જશે આપણો ફાઇનલ આન્સર. n પદોનો સરવાળો આપણને શોધવાનું કીધો તો શોધી દીધો. ફરી એક વખત આખા દાખલાને રિવાઇઝ મોઢે કરી દઈએ. જ્યારે બી આવો દાખલો આવે જેની અંદર 7 હોય 77 777, 8 હોય 88 888, એની જગ્યાએ 2 હોય 22 222, કોઈ બી સંખ્યા હોય એની અંદરથી સૌપ્રથમ 2 ના કોમન નીકળી શકાય, 8 ના કોમન નીકાળી શકાય, 7 ના 9 ના 6 ના આવી રીતના કોમન કાઢી દેવાની. કોમન કાઢ્યા પછી હંમેશા એને 9 વડે ગુણવાનો, 9 વડે જ ભાગવાનો. શા માટે? કારણ કે જો 9 વડે આને ગુણીએ અને ભાગીએ તો આપણને અહીંયા આગળ 100 અથવા તો એવું યાદ રાખવાનું
કે નીચે આપણે 10 ના ગુણાંકમાં પદ લાવવાનું, મતલબ અહીંયા આવવું જોઈએ 10, 100, પછી 100, 10,000. ઓકે, જેમ જેમ દાખલા આવતા જશે તમને બહુ સરળતાથી વધારે આઈડિયા આવતો જશે, જેથી આપણે શું કહી શકાય 10 માંથી 1 માઇનસ કરવાનું, 100 માંથી 1, 100 માંથી 1000 માંથી 1, 10,000 માંથી 1. તો જેટલા બી એક વાળા પદ રહ્યા એના આપણે અલગ કરી શકાય. 10, 100, 1000, 10,000 વાળું જે પદ મળશે એ જે આપણને શ્રેણી મળશે એ સમગુણોત્તર શ્રેણી મળશે. જો એ સમગુણોત્તર શ્રેણી હોય તો એના માટે આપણે n પદોનો સરવાળો તો બહુ સરળતાથી શોધી શકાય. તો એના માટે n પદોનો સરવાળો, અને આનો જો આપણે સરવાળો શોધવો હોય તો પ્રથમ પદ, બીજું પદ, ત્રીજું પદ, ચોથું પદ, n પદ સુધી શોધીએ તો આનો સરવાળો n પદોનો જે આપણને કેટલો મળવાનો તો n જ મળવાનો હતો. હવે તમારે ચેક કરવું હોય મોઢે તો તમે શું કરજો, આ એક શ્રેણીને પકડજો, આખી શ્રેણી, આની અંદર તમે a બરાબર 1 મૂકજો અને r બરાબર 1 ભાગ્યા 1, જે તમને 1 જ મળશે, અને એના માટે તમે Sn ની કિંમત શોધજો, તમને n જ જવાબ મળશે. ઓકે, આ મેં તમને ડાયરેક્ટલી સમજાવ્યું હતું, પણ જો ગણતરી કરીને તમારે જોવી હોય તો Sn વાળા સૂત્રની અંદર આ શ્રેણી પકડજો, જેમાં a બરાબર 1, r બરાબર 1 ભાગ્યા 1, મતલબ 1 જ થશે. તો a બરાબર પણ 1, r બરાબર પણ 1. તમે કોઈ બી સૂત્ર વાપરજો, પહેલું સૂત્ર રહ્યું, બીજું સૂત્ર રહ્યું. આપણે મેં તમને શું કીધું હતું, જો r બરાબર 1 હોય તો આપણે કીધું હતું કે Sn બરાબર શું હશે, an. Sn બરાબર શું હશે, a into n. તો જો આના વાપરવાનો ટાઈમ આવી ગયો. પ્રથમ પદ 1 અને n ની કિંમત આપણી પાસે નથી. n ની કિંમત જો ના હોય, કેટલા પદ છે, n પદ છે, તો કેટલા સુધી જઈ રહી છે, n પદ સુધી. તો n ની કિંમત n જ આવશે. તો 1 ગુણ્યા n મતલબ n. તો Sn આપણને કેટલો મળ્યો, આના માટે n પદોનો સરવાળો n મળ્યો. તો અહીંયા આપણે n લખી દીધો. માઇનસ શા માટે, કારણ કે 12 માઇનસ હતું તો એ માઇનસ લખી દીધું. ઓકે, તો આ હતો આપણી પાસે નંબર 11. બહુ સરળતાથી મેં તમને શીખવાડી દીધો. આની અંદર તમને કોઈ જગ્યાએ ના ખબર પડી હોય અથવા તો કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટ બોક્સમાં તમે પૂછી લેજો. હવે આપણે જોઈએ આગળનું ઉદાહરણ નંબર 11. જોઈએ ઉદાહરણ નંબર 11. આની અંદર શું આપણને આપ્યું છે, એક માણસના 2 માતા પિતા, 4 દાદા દાદી, 8 વડદાદા વડદાદી, મતલબ પરદાદા અને પરદાદી. તો 10મી પેઢી સુધીના પૂર્વજોની સંખ્યા. શું કીધું, 10મી પેઢીના નહીં, 10મી પેઢી સુધીના, મતલબ પહેલી પેઢીની અંદર 2 છે, બીજીની અંદર 4 છે, ત્રીજીમાં 6 છે, એમ કરતા કરતા 10મી પેઢી સુધી જેટલા બી પૂર્વજો છે, 10મી પેઢી સુધીના બધા જ પૂર્વજોની સંખ્યા, બધા પૂર્વજોની સંખ્યા મતલબ સરવાળો. તો 10 પેઢીના સુધીના પૂર્વજોની સંખ્યા આપણે શોધવાની. મતલબ n બરાબર આપણને શું આપ્યું છે, અહીંયા આગળ 10 આપ્યું છે. હવે તમને સવાલ થતો હશે કે 2 માતા પિતા, 4 દાદા દાદી, 8 વડદાદા વડદાદી, મતલબ શું? તો એક માણસના 2, એમાંથી એક માતા અને એક પિતા, એવું પણ હોઈ શકે. અથવા તો એક માતા પિતા અને એક માતા પિતા, મતલબ નાના નાની હોય, દાદા દાદી હોય. એવી રીતના અહીંયા આગળ દાદા દાદી અને નાના નાનીની ગણતરી કરીને આપીએ છીએ. એનાથી આપણે નહીં જોવાનું, આપણે ધ્યાન ખાલી સંખ્યા ઉપર 2, 4, 8, 10 પેઢી સુધી જવાનું, એના ઉપર જ રહેવું જોઈએ. બહુ સરળ દાખલો છે. શું કીધું, બહુ સિમ્પલ. સ્ટાર્ટ કરીએ. અહીંયા આપણને જે શ્રેણી આપેલી રહી, સૌપ્રથમ શ્રેણી બનાવીએ. પહેલું પદ 2, બીજું પદ 4, ત્રીજું પદ 8, ક્યાં સુધી જઈ રહ્યું છે, 10 પેઢી સુધી. મતલબ અહીંયા 10 ના, 10 પદ સુધી લખવું હોય તો લખી શકાય, પણ આપણે ખાલી આટલી શ્રેણી જ રાખવાની. તો અહીંથી આપણને બીજું શું મળી જશે, અહીં આપણને a બરાબર મળશે 2, r બરાબર મળશે પાછળનું પદ ભાગ્યા આગળનું પદ, મતલબ 2. a અને r ની કિંમત મળી ગઈ. તથા આપણને કહેવામાં શું આવ્યું છે, તો કે 10 પેઢી સુધીના પૂર્વજોની સંખ્યા, મતલબ n બરાબર 10. તો તેથી Sn નું સૂત્ર વાપરીએ. કયું સૂત્ર વાપરીશું, પહેલું કે બીજું? r ની કિંમત કેવી છે, ગ્રેટર ધેન 1, મતલબ r આગળ 1 પાછળ. તો a r ની n ઘાત માઇનસ 1 છેદમાં r માઇનસ 1. બસ તમે બી વિડીયોને પોઝ કરો, આ ગણતરી જાતે કરો. a, r અને n ની 3 કિંમત આમાં મૂકીને ગણતરી કરવાની છે. તો તેથી S10 બરાબર a ની કિંમત કેટલી, 2, r ની કિંમત 2, એની n ઘાત મતલબ 10 ઘાત માઇનસ 1 અને છેદમાં r માઇનસ 1. r કેટલો, 2 માઇનસ 1. તો બરાબર 2 અને કૌંસમાં મળશે 2 ની 10 ઘાત માઇનસ 1. તો 2 ની 10 ઘાત માઇનસ 1 છેદમાં આપણને શું મળશે, તો કે 2 માઇનસ 1 મતલબ 1 મળશે. છેદમાં 1 મળે એનો કોઈ મહત્વ નથી. તો અહીંયા સુધી પણ આપણે જવાબ રાખી શકાય. જો અહીંયા સુધી જવાબ ના રાખવો હોય તો 2 ની 10 ઘાતને શું કરીએ, આગળ ગણતરી કરીએ. હવે યાદ કરો, હાલ જ કીધું 2 ની 10 ઘાત હોય એટલે કશું જ નહીં વિચારવાનું, 1024 સીધું યાદ જ રાખવાનું. તો બરાબર 2 ની 10 ઘાત એટલે 1024, આ યાદ જ રહી જવું જોઈએ. અને માઇનસ 1. તો બરાબર 2, 1024 માંથી 1 જશે તો 1023. 1023 ગુણ્યા 2 મતલબ 2023 દુ 46. શું મળી ગયું આપણને, 10 પેઢી સુધીના પૂર્વજોની સંખ્યા. તો નીચે લખી દઈશું કે તેથી શું કહેવામાં આવ્યું હતું, 10મી પેઢી સુધીના પૂર્વજોની સંખ્યા. તો તેથી 10મી પેઢી સુધીના, 10મી પેઢીના નહીં,
10મી પેઢીના કે તો માત્ર ને માત્ર 10મી પેઢીમાં જેટલા મળશે, જેમ 10મું પદ 10મી પેઢીના પૂછે તો 10મું પદ મતલબ એ 10 શોધવાનું, પણ 10 પેઢી સુધીના મતલબ અત્યાર સુધી 2 4 6 8 2 4 8 જે દરેકે દરેક આયા એ દરેકે દરેકનો સરવાળો જેને શું કહેવાશે 10મી પેઢી સુધીના. પણ જો 10મી પેઢીના પૂછે તો 10મું પદ શોધવાનું. ઓકે, તો સુધીના પૂર્વજોની સંખ્યા બરાબર 2046. ઓકે, હવે તમારા જવાબ કમેન્ટ કરવાનો કે 10મી પેઢીના પૂર્વજોની સંખ્યા કેટલી હશે. હું તમને આખો દાખલો સમજાવી દઉં, કેવી રીતના ગણવો એ સમજાવી દઉં, પણ તમારે જાતે ગણવાનો અને એનો જવાબ કમેન્ટ કરવાનો. 10મી પેઢીના પૂર્વજોની સંખ્યા મતલબ પહેલી, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી, સાતમી, આઠમી, નવમી, 10મી 10મા નંબરનું પદ 10મી પેઢી સુધીના પૂર્વજો મતલબ 10મા નંબરનું પદ મતલબ આપણે એ 10 ની કિંમત શોધવાની છે. એ 10 ની કિંમત શોધવા માટેનું સૂત્ર કયું? ar ની n ઘાત, ar ની 9 ઘાત, a અને r ની કિંમત આપણને ખબર છે 9 મૂકવાના n ની જગ્યાએ a અને r ની 9 ઘાત એની ગણતરી કરવાની, તમને 10મી પેઢીના પૂર્વજોની સંખ્યા મળી જશે. આ શું મળશે? 10મી પેઢીના પૂર્વજોની સંખ્યા. આ શું મળે? 10મી પેઢી સુધીના દરેકે દરેકનો સરવાળો. તો બસ આ તો આખો દાખલો મેં તમને સમજાવી દીધો. આનો જવાબ તમારે શું કરવાનો? ખાલી કમેન્ટ કરવાનો. ઓકે, હું તમને હાલ જ આનો જવાબ કહી દઉં. કેટલો જવાબ મળશે આનો? આપણને a ની જગ્યાએ 2 મૂકીશું, r ની જગ્યાએ કેટલા મૂકીશું? 2 ની 9 ઘાત. ઓકે, આનો જવાબ આપણને 1024 જ મળશે. ઓકે, 1024 મળશે. ફરી એક વખત હું માં જાતે બી ગણતરી કરીને આને કન્ફર્મ કરી દઉં. શું જવાબ મળશે? 2. ઓકે, આનો જવાબ 1024 મળશે. જો તમને કોઈ કારણસર કમેન્ટમાં ખાલી હા કે ના કહી શક્યો જવાબ સાચો કે ખોટો, તો તમારે જવાબ કન્ફર્મ કરી દેવાનો કે આનો જવાબ આપણને 1024 મળશે. તો 1024 મળ્યો તો સાચો, ના મળ્યો તો ફરી એકવાર ગણતરી કરજો. ડન. તો આનો જવાબ 1024 મળી જશે. જો જવાબ આવી જાય તો જવાબ લખી દેજો 1024 જવાબ મળી ગયો. ના મળે તો પણ કમેન્ટ કરજો, તમને કમેન્ટ બોક્સમાં દાખલો સમજાવી દઈશ. તો બસ આપણો ઉદાહરણ નંબર 11 અહીંયા આગળ પૂરો થઈ ગયો. હવે આની આગળ ઉદાહરણ 6 નહીં, સીધો જ આવશે સ્વાધ્યાય 8.2. તો મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર લેક્ચર નંબર 4 માં સ્વાધ્યાય 8.2 ની સાથે. આશા રાખું છું કે આજના વિડીયોની અંદર સમગુણોત્તર શ્રેણીનો જે આપણે ટોપિક ભણ્યા એની અંદર તમને બધી જ માહિતી કમ્પ્લીટ ખબર પડી ગઈ છે. n માં પદનું સૂત્ર, n પદોના સરવાળાનું સૂત્ર, એના દાખલા કેવી રીતના ગણવા, કયું સૂત્ર ક્યારે વાપરવું, બધી જ માહિતી તમને A to Z ખબર પડી ગઈ છે. જો કોઈ બી જગ્યાએ ક્યાંય પણ તમને ડાઉટ હોય, કોઈ દાખલામાં, કોઈ ઇન્ટ્રોડક્શનના ટોપિકમાં અથવા તો ક્યાંય પણ કોઈ પ્રશ્ન હોય તો તમે કમેન્ટ બોક્સમાં પૂછી દેજો, એનો તમને તરત જ જવાબ મળી જશે. તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચેનલને સબસ્ક્રાઇબ કર્યા પછી બાજુમાં બેલ આઇકન દેખાતો છે ઘંટડી, એના ઉપર પણ ક્લિક કરીને ઓલ બટન ઉપર ક્લિક કરી દેજો, જેથી જેટલા બી નવા વિડીયો આવે એની તમને નોટિફિકેશન મળતી જાય. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં, લેક્ચર નંબર 4 માં. થેન્ક્સ ફોર વોચિંગ ગાઈસ.